સમર્પણની જે વ્યાખ્યા છે તે આપણે સુંદર રીતે સમજ્યા હતા. સ્વ સર્વસ્વ સ્નેહપૂર્વક પ્રભુને વિનિયોગ સેવામાં કરાવવું તેનું નામ સમર્પણ છે. સમર્પણના વિચારને આપણે સમજવા માટે જેમ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે આપના સિદ્ધાંતો છે એને આપણે પ્રસ્થાન ચતુષ્ટય ઉપર એક સૂત્રિત કર્યા છે. એટલે વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચેવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. અભ્યાસ પદ્ધતિ છે એટલે અભ્યાસની અંદર સરળ રીતથી લઈ અને આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનો વિચાર એ ટીકાકારોના મત પ્રમાણે આ ચારેય પ્રસ્થાનોને આવરીને મહાપ્રભુજીએ કેવી રીતના એક સૂત્રિત કર્યા છે તે જોવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. સૌપ્રથમ આજે બહુ સુંદર દિવસ અને આપણા વર્ગનો પણ યુગાનુયુગ આજે દિવસ છે. આપણી આચાર્ય પરંપરાના મહાન આચાર્ય કે જેને આપણે મહાપ્રભુ જ કહીએ છીએ. આપ સૌને ખ્યાલ હશે કે મહાપ્રભુ શા માટે કહીએ છીએ. શ્રી મહાપ્રભુજીની 5મી પેઢી ઉપર શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય છે અને આપના માટે બહુ સુંદર એક ઉક્તિ છે કે વિરહ દયા અને દીનતા નિત્ય પ્રતિગુણવાન અસુર રસીલી આંખથી વર્ષે દિવસ ને રાત એવા શ્રી હરિરાયજી શ્રી વલ્લભ સાક્ષાત. તો એવા શ્રી હરિરાય મહાપ્રભુનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે અને આપશ્રીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ખૂબ જ મહત કૃપા આપણા સૌ ઉપર અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ઘણું બધું દાન કર્યું છે. આપણા વૈષ્ણવોના જીવનની દિનચર્યા એને કેવી રીતના સુવ્યવસ્થિત જીવન ચલાવવું એના માટે અનેક ગ્રંથો આપના મહાભાગ્ય એટલે છે કે ઘણા વધારે પ્રમાણમાં શ્રી હરિરાય મહાપ્રભુના ગ્રંથો આપણને ઉપલબ્ધ છે. નહીં 150 ની આજુબાજુ ગ્રંથ તો શ્રી હરિરાય ભાગમુક્તાવલીના 2 ભાગની અંદર આપણને ઉપલબ્ધ છે. એ સિવાયના પણ ઘણા બધા ગ્રંથો આપના રચિત કવિત પદો ધોળ ઇત્યાદિ આપણને આજે સહજતામાં પ્રાપ્ત થઈ જાય છે. આપશ્રીનો આગ્રહ એ જ ભગવત સેવા, ભગવત કથા, સત્સંગ તેના ઉપર અને વિપ્રયોગનું ભાવન એ આપની વિચારધારાની અંદર આપણને સ્પષ્ટ દર્શન થઈ આવે છે. એટલે વિપ્રયોગને ફલરૂપ એવું નથી કે વિપ્રયોગ જ ફલરૂપ છે, પણ આપ વિપ્રયોગને એ ફલ અવસ્થાની અંદર આ જીવન આપે એનો અનુભવ કર્યો. એટલે આપના વિચારોની અંદર પણ એ ટીકા ગ્રંથોની અંદર આપણે જોઈએ તો વિરહ અવસ્થાને આપ ફલરૂપ અવસ્થા ગણતા હોય છે અને ઘણા ખરા ટીકાકારો સાથે મતભેદ પણ છે. પણ આપણા માટે તો મહત કૃપા છે કે શિક્ષાપત્ર જેવો મહાન ગ્રંથ કે વૈષ્ણવો જ્યારે સંપ્રદાયની અંદર પોષણ નહોતું મળતું, છેલ્લા 25-30 વર્ષથી આપણે અધ્યાપન શૈલીને વિકસાવી શક્યા છીએ
એ પહેલા જ્યારે કોઈ અવલંબન નહોતું વૈષ્ણવોને, ત્યારે પણ વૈષ્ણવોએ આ શિક્ષાપત્ર દ્વારા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પોતાના હૃદયની અંદર જીવંત રાખ્યા. અને આપના એ એટલા સુદૃઢ ઉપદેશ, મહાપ્રભુજીના જે આધાર સ્તંભ રૂપ શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ, તો એ શિક્ષાપત્રના પ્રત્યેક પત્રની અંદર આપણને દ્રષ્ટિગોચર થાય. કારણ કે એને આપણે વર્ગીકૃત કરવા પડે. એક અલગ વિષય છે કે શિક્ષાપત્રને આપણે એ રીતના ન ભણી શકીએ કે શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ, એ ચારેય પ્રસ્થાનો દરેક શિક્ષાપત્રની અંદર ક્યાંક ને ક્યાંક ભણાઈને આવી રહ્યા છે. એટલે શ્લોકોને વર્ગીકૃત કરી શકીએ આપણે, અને કર્યા પણ છે કે 41 શિક્ષાપત્રનો સાર સંગ્રહ, 336 જેટલા શ્લોકોનો સંગ્રહ કરીને પુસ્તિકા પ્રકાશિત પણ થઈ છે. કહેવાનું તાત્પર્ય એટલું કે 125 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજી અને વૈષ્ણવોને સ્વકર્તવ્ય, સ્વધર્મ અને પોતાની સેવા અને કથામાં નિરંતર દ્રઢતાથી અગ્રેસર રાખવા માટે આપનો પ્રયત્ન રહ્યો છે. જ્યારે જ્યારે પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર કોઈ આંચ આવવાની પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે ત્યારે આપણે એ સ્વમાર્ગની રક્ષા કરી છે. આપણે સમજીએ છીએ કે વર્તમાન સમયની અંદર જે મુદ્દો છેડાઈ રહ્યો છે, તો એ સમયની અંદર પણ છેડાયો હતો, પણ આપણે એને યોગ્ય સમાધાન કામાખ્ય દોષ વિવરણ નામનો ગ્રંથ રચીને આપ્યો હતો. દૂષંગ વિજ્ઞાન પ્રકરણ એ ગ્રંથો પૂજ્ય દાદાભાઈના પ્રવચનો સુરતમાં ઘણા ખરા ગ્રંથો ઉપર થયા છે અને અત્યારના યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. દૂષક વિજ્ઞાન પણ સમજવા જેવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી નિવૃત્ત થવા માટે કામાખ્ય દોષ વિવરણ ગ્રંથને ખાસ કરીને સમજવું જોઈએ. તો આપણા આ જે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે દોષ રૂપ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એ અપરાધ રૂપ છે, અને એમાંથી આપણે કેવી રીતના નિવૃત્ત થવું, દૂર રહેવું, એની શિક્ષા આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે શિક્ષા સાગર, દીનતા સાગર, આ નામોથી આપણે એ અલંકૃત કરવામાં આવે છે. વૈષ્ણવો ઉપર સ્નેહ પહેલાથી જ આપનો. વૈષ્ણવોની જ્યાં ભગવત વાર્તા મંડળી થતી, ત્યાં પણ વૈષ્ણવોની સાથે બિરાજીને ભગવત વાર્તા, સંકીર્તન ઇત્યાદિ, નામ, લીલા, ગુણ, કીર્તન, સત્સંગ ઇત્યાદિ કરતા. અને આપશ્રીના પદોમાં પણ એ જ કે હો વાલી વલ્લભીય પર, તો એ આ દ્રષ્ટિગોચર આપણને થાય કે જે દીનતા છે, કે જે આપણો સ્વધર્મ છે, હરિને સંતુષ્ટ કરવા માટેનું એકમાત્ર સાધન દીનતા છે. તો એ દીનતાનો ભાવ કેવો હોય કે આપશ્રીના જીવનથી આપણને પ્રેરણા મળે છે. આજના દિવસે આપણે એ શ્રી હરિરાયજી કૃત બલિદાન લીલા પ્રભુની સન્મુખ બોલવાનો ક્રમ છે, અને એ ભાવત કરવું જોઈએ કે આપણી અહંતા મમતા સંસારમાંથી ખેંચાઈને ભગવત ભક્તિ તરફ એ લાગી જાય, અને આપણી અંદર એવા કોઈ પણ દોષ ન રહે કે જે આગળ ભગવત ભક્તિની અંદર પ્રતિબંધ રૂપો બને. એવી કોઈ પણ ક્રિયા આપણા દ્વારા ન થાય, એનું સ્વમૂલ્યાંકન બધાએ કરતા રહેવું નિતાંત આવશ્યક છે. તો ફરીને આપ સૌને શ્રી હરિરાય મહાપ્રભુના ઉત્સવની ખૂબ ખૂબ હાર્દિક મંગળ બધાઈ. હજી એવો ઉત્સાહ નથી દેખાતો કે સામે ચાલીને વૈષ્ણવો એવો આગ્રહ રાખે કે દરેક આચાર્યના ઉત્સવ આપણે આચાર્ય વાણી દ્વારા મનાવીએ. વૈષ્ણવમાં એવો ઉત્સાહ હજી નથી જોવા મળતો કે શિક્ષાપત્રને 41 શિક્ષાપત્રને અમે 5 થી 10 વૈષ્ણવ વાટી લઈએ, એનો સૂક્ષ્મ એક સાર આજના દિવસે અમે કહી અને આચાર્યનો ઉત્સવ મનાવીએ. કોઈ ગ્રંથની અનુક્રમણિકા પણ ખાલી નામ લઈએ ગ્રંથના, તો પણ વૈષ્ણવો કે જે આજે 16 ગ્રંથથી અનભિજ્ઞ હોય,
એવા વૈષ્ણવ આજે હરિરાયજીના ગ્રંથોથી ક્યાં અવગત થવાના છે? પણ એવો કોઈ કાર્યક્રમ કરીએ કે ત્યાં વૈષ્ણવ ખાલી નામાવલીનો પાઠ કરે ને કે આટલા આટલા ગ્રંથો આપશ્રીના, કોઈ આપશ્રીના જીવન ચરિત્ર ઉપર ટૂંકમાં કહે ને આખો ઉત્સવ બને. પુરુષોત્તમજીનો આવે ઉત્સવ તો પુરુષોત્તમજીનો એ રીતના બને. હરિરાયજીનો બહુ સુંદર અભિનંદનને પાત્ર છે, પણ આખો વર્ગ એક કરવો જોઈએ કે જેથી કરીને આપણને પણ ઉત્સાહ અને એ ઉત્સાહ બીજાને પણ આવે કે જો દરેક આચાર્યના ઉત્સવ આ રીતના મનાવવા જોઈએ. શ્રી ગોપીનાથજીનો ઉત્સવ આવી રહ્યો છે તો આપણે એ કાર્યક્રમ અત્યારથી જ કે સાધન દીપિકાના શ્લોકોને વાંટી દઈએ કે આ ઉપર અમે કરશું. જે વૈદિક પરંપરાની જેટલા શ્લોકો છે અમે કરીશું. સેવા વિષયક શ્લોકો અમે એ ટાંકીને તો એ આપણો ઉત્સાહ બન્યો રહે. અને દરેક આચાર્યના ઉત્સવ ઉપર એક ક્રમ રાખવો જોઈએ કે આપણે એમની વાણીનું અવગાહન કરવા માટે આપણી જેવી વાણી પવિત્ર થાય એમાં લખીને તૈયાર કરીને આપણે એ બોલીએ, પ્રસ્તુતિકરણ કરીએ તો બીજાઓને પણ દ્રષ્ટિ મળે કે નહીં ખરેખર અભ્યાસની પદ્ધતિ આ હોવી જોઈએ. એટલે હવેથી આપણે એવો ક્રમ રાખશું કે આપણા શુક્રવારના વર્ગની અંદર કોઈ પણ આચાર્યનો ઉત્સવ આવશે તો એ દિવસે આપણું અધ્યયન વર્ગ નહીં રહે, તમે બોલશો ને હું સાંભળીશ, એવો ક્રમ રાખીશું. જેમ કે હવે ભાદરવાની બારસ ગુરુવાર હશે, આપણે શુક્રવારે બનાવશું એવું થોડી છે. શુક્રવારે 13ના બાલકૃષ્ણજીના ઉત્સવ ઉપર મનાવશું, કઈ ઉત્સવ ભેગા લઈ લેશું. એટલે એ ઉત્સવને પણ આપણે ઉજવી શકીએ અને ગ્રંથનું આવર્તન પણ વારંવાર થાય અને ટૂંકની અંદર સહજ ઓછા શબ્દોની અંદર એ 3 કલાકની અંદર આપણે આખું સાધન દીપિકા છે એ આવરી લઈ જઈ શકીએ એવી રીતના તૈયારીઓ કરવાની હોય. અને એની પૂર્વ તૈયારીમાં જ્યારે જ્યારે પણ કંઈ પણ દુવિધા કે એ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે મળી શકાય, બેસી શકાય. આપણે અમારે ત્યાં આવી શકો, પૂછી શકો કેટલા શ્લોકોને લખાણ આટલું કર્યું, આમાં કંઈ પણ ફેરફાર કે વધારવાની જરૂર હોય તો આપણને એ અભ્યાસ માટેની જિજ્ઞાસા બની. એટલે આવો ક્રમ આપણે રાખીશું કે દરેક આચાર્યના ઉત્સવો ઉપર આપણે એ કાર્યક્રમ આખો શુક્રવારના વર્ગની અંદર કરીશું. પછી ગોકુળનાથજીનો આવશે તો ગોકુળનાથજીના એ હાસ્ય રચનામૃતો છે, એમની ટીકા ગ્રંથો છે, જે ગ્રંથો ઉપર એમના વાણીથી જ અવગાહનથી જ મનાવવાના એ દિવસ. આપના પદ સાહિત્ય છે, કીર્તનમાં જેમને ધોળપદની અંદર જે રસ ધરાવતા વૈષ્ણવો છે તો હરિરાયજીના કેટલા બધા પદો છે. દિનતા, આશ્રય, વિવિધ લીલાઓના ગુજરાતીના પદો, પંજાબીના પદો, પંજાબી ભાષાની અંદર પણ શ્રી હરિરાયજી પદોની રચના. કેટલી ભાષા જાણતા છે હરિરાયજી? કેટલી ભાષા જાણતા? હવે એ તો કેવું અશક્ય છે. ઘણી ભાષાઓ પર આપણું પ્રભુત્વ હવે સાક્ષાત વલ્લભ છે તો એ વાંગમય વાકપતિ હોય તો એમનેથી કઈ ભાષા અણછૂતી હોય? તો સંસ્કૃતની અંદર, ગુજરાતીની અંદર, પંજાબીની અંદર આપણને પદો વિશેષ કરીને મળી રહે છે તો એનો આનંદ લઈએ. 600 પદનું કલેક્શન છે. હા, હા, એટલે દરેક લીલા ઉપર કીધા. મુરલીના પદ હોય, રાસના પદ હોય, દાનના પદ હોય, સાંજીના પદ હોય, નિત્ય ક્રમના પદ હોય, દિનતા આશ્રયના પદ હોય, એ બધા જ એ પદોની અંદર આપની છાપ આપણને જોવા મળે છે. મહાપ્રભુની બિરુદ ક્યારે મળ્યું છે? મહાપ્રભુનું બિરુદ એટલે ચરવિત તાંબુલ જે આપશ્રીના પૂજ્ય પિતૃચરણ કે જ્યારે સાંઈજી પાસે એમના કાકા પધાર્યા કે આપના 7 પુત્રો છે, મારો મઠ ચલાવવા માટે મારે ઉત્તરાધિકારી કોઈ છે નહીં. તો હવે ગોવિંદરાયજીને ત્યાં જ પ્રાગટ્ય કલ્યાણરાયજીનું થયું હતું. હવે કલ્યાણરાયજી સૌથી નાના બાળક હતા એટલે એમને ડર લાગ્યો કે કાકાજી મને જ આપી દેવાના છે, કારણ કે બધાએ તો ના કહી દીધી છે કે અમે તો જવા જ નથી માંગતા, એટલે વારો મારો આવવાનો છે. એટલે
આખી રાત વિલય થયો. ગુસાઈજી બોલ્યા છે ત્યાં ચરણાર્મી કે હો બ્રજ માંગનો જો બ્રજ તજ અનથન જાઉં, એ પદ આપે બોલ્યું. ગુસાઈજીએ શ્રી હસ્ત મૂક્યો માથા ઉપર કે હું આપને વચન આપું છું કે હું આપને ક્યાંય પણ નહીં જવા દઉં અને આપણું ચર્વિત તાંબુલ છે એ આપના મુખારવિંદમાં પધરાવું. એ ચર્વિત તાંબુલનું ફલ સ્વરૂપ કલ્યાણરાયજીને ત્યાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય છે અને સાક્ષાત એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય પુનઃ થયેલું છે કે મહાપ્રભુ આપણે આગળ મળ્યા છે. મહાપ્રભુ શ્રી હરિરાય. હવે ગયા વખતે યદ કરોશી યત્નાસી યદ જુહોશી દદાશી યદ તપસ્યશી કૌંતેય તત્ પુરુષ્વ મદર્પણ. આ વાતને ભગવદ્ ગીતાની અંદર આપણે સમર્પણના સિદ્ધાંતની અંદર સમજી હતી. સમર્પણ શું છે? તો સમર્પણ છે સ્નેહનું માપદંડ છે. એ વિશે પણ આપણે ખુલાસાથી ચર્ચા કરી કે સ્વ સર્વસ્વનું સમર્પણ પણ સ્નેહપૂર્વક સમર્પણની પ્રક્રિયા જે છે એ આપણે પ્રભુ પ્રત્યે કેટલા સમર્પિત છીએ એનું માપદંડ એના ઉપરથી ખ્યાલ આવે કે પ્રભુ સંબંધી વિચાર દિવસમાં કેટલો સમય આપણને આવે છે એના ઉપરથી માપદંડ નક્કી થાય કે સેવા સમયમાં પ્રભુમાં એકાગ્ર ચિત્તે રહીએ. સેવાથી બહાર નીકળીને જે પણ કંઈ કાર્યો થઈ રહ્યા છે બધા કાર્યોમાં પહેલા પ્રભુનું સ્મરણ કરવું નિતાંત આવશ્યક છે. એ આપણી જીવન પદ્ધતિ છે. એટલે સમર્પિત લેવાની પદ્ધતિ નથી, પરંતુ સમર્પિત થઈને જીવવાની પદ્ધતિ છે. એટલે ત્યાં સમર્પણ, આત્મનિવેદન અને દાન ત્રણેય વચ્ચે બહુ નાજુક સંબંધ છે. એને પણ આપણે વિશેષ કરીને અભ્યાસ કર્યો હતો. સમર્પણ જ્યાં હશે ત્યાં અનન્યતા હોવી નિતાંત આવશ્યક છે. અનન્યતા વિના સમર્પણ શક્ય નથી થતું. સમર્પણ તો જ થઈ શકે કે જે તત્વો વિશે આપણને સ્નેહ હોય. લૌકિકમાં પણ જોવામાં આવે કે જે પાત્ર પ્રત્યે આપણને સ્નેહ હોય ત્યાં પૂર્ણ અનન્યતા આપણને દેખાઈ આવે છે. ત્યારે સમર્પણની અંદર અનન્યતા આવશ્યક છે. તે પણ આપણે 12મા અધ્યાયના શ્લોકોથી જોયું હતું કે યેતુ સર્વાણી કર્માણિ મયि સંન્યસ્ય મત્પરા અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે. અને પ્રભુનું આ વચન ખૂબ સુંદર કે તેષા અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. આ રીતના અનન્ય થઈને મને ભજવા વાળાનો હું સમુદ્ધરતા એનો સમુદ્ધરતા. ત્યારે આપણને વાત સમજાઈ જાય કે સર્વ ઉદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભૂવ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ ઉદ્ધાર પ્રયત્નાત્મા, સર્વ ઉદ્ધાર તો આપણે પહેલો નથી. પ્રગટ અવતાર કાળની અંદર પણ ઘણા બધા જીવોનો સામે હોવા છતાં પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો નથી. પણ ઉદ્ધાર કોનો છે? સર્વ શબ્દને બહુ વિસ્તાર ન કરતા સંકુચિત અર્થની અંદર આપણે સમજી શકીએ છીએ કે જેને અનન્ય થઈને પોતાનું સ્વ સર્વસ્વ સ્નેહપૂર્વક મને સમર્પિત કર્યું છે એવા જીવોના ઉદ્ધાર માટે કૃષ્ણનો પ્રાગટ્ય થયું છે. આપણા સ્વગૃહમાં પણ પ્રભુનું પ્રાગટ્ય શેના માટે થયું છે? કે આપણા સ્વ સર્વસ્વનું નિવેદન ને સ્વીકારવા અર્થે આપણા ઘરે પ્રગટ થયા છે. તેષાહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામી નચિરાત્યાર્થ મયા વેશિત ચેતસા. મારામાં જેનું ચિત્ત એકાગ્રતાથી લાગેલું છે એવા જીવોનો હું તરત જ આ સંસાર સાગરથી ઉદ્ધાર કરી દઉં છું. એટલે હવે તો આપણે કોઈ ચિંતા મુક્તિ તો આપણને ધ્યાનમાં પણ નથી. ઉદ્ધારની પણ હવે ચિંતા નથી. કારણ કે મહાપ્રભુજીની જે સેવા સાધના છે એ સેવા સાધનાની અંદર ઉદ્ધાર તો સૌ પ્રથમ થયો કે આપણી જે પરિસ્થિતિ હતી કે ભાઈ
સમર્પણ બ્રહ્મ સંબંધ પહેલા શું આપણી ઉત્તમતા હતી? નહીં. એ ઉત્તમતા ક્યાં હતી? ચાંડાલી ચેદ રાજપત્ની જાતા લાગ્યા ચિત્તમાનતા કદાચ અપમાને વિકા. હવે અધમતા છે ને, અધમતામાંથી તો ઉગારીને આપણને કેટલી સુંદર પરિસ્થિતિ પ્રભુના દાસ કર્યા, કૃષ્ણના દાસ કર્યા, દાસોહમ કર્યા. તો હવે એ ગર્વ આપણે રાખીને રહી રહ્યા છીએ કે આપણો ઉદ્ધાર તો થઈ ગયો. ઉદ્ધાર જે નબળી પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં આવવું એને ઉદ્ધાર કહેવાય, પ્રમોશન. હવે એ તો આપણું થઈ ગયું, પણ હકીકતે હવે જે કથા છે એ આરંભ થઈ રહી છે. એટલે મયૈવ મન અધ્યાસ્ત્વ મયિ બુદ્ધિ નિવેશ્ય શ્રી મયૈવ અત ઉર્ધવમ ન સંશય. જેણે મારામાં ચિત્ત એકાગ્ર કર્યું છે, મારામાં ચિત્ત એકાગ્ર કરીને આખું જીવન જીવી રહ્યો છે, એની અધોગતિ ક્યારેય શક્ય જ નથી અને અર્જુને મને જ પામશે. આટલું જો પ્રમાણ વચન સ્વ ભગવદ મુખારવિંદથી આપણને પ્રાપ્ત થઈ જતું હોય, બીજું કોઈ શેષ પ્રમાણ હવે આવશ્યકતા જ નથી. કે સમર્પિત થઈને જીવવાથી લાભ શું મળે? અરે લાભ નહીં, એ જ સાચું જીવન છે. એ જ રીતના જીવન જીવવાનું હોય. દરેક જીવે સ્વભાવથી દુષ્ટ છે એટલે સમજી નથી રહ્યો પ્રભુના સ્વરૂપને. પણ સહજ દાસત્વ તો એ બ્રહ્મમાંથી વિકુટો પડ્યો ત્યારથી એને પ્રાપ્ત થયેલો છે. પણ પ્રભુ જેને અંગીકૃત કરવા ઈચ્છે છે એવા અંગીકૃત દેવી જીવોની અંદર આપણી ગણના આજે થઈ રહી છે. એ પણ ઉત્સાહનો વિષય છે કે આપણે શ્રી મહાપ્રભુજી થકી પ્રભુની ભક્તિ માર્ગની અંદર જોડાયેલા જીવો છીએ. એવું કોઈ પણ કૃત્ય આપણાથી ન થવું જોઈએ કે ભગવત ભક્તિ માર્ગથી આપણને વિચલિત કરે. કોઈ કરાવે તો પણ આપણે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને, એમના વચનોનું સ્મરણ કરીને બચી જવું જોઈએ. એ અનન્યતાને આપણે ભક્તિવર્ધની ગ્રંથના 3 શ્લોકો, ચોથો, પાંચમો અને છઠ્ઠા શ્લોકમાં પણ આપ સૌને બતાડી હતી કે બીજમ તદુચ્યતે શાસ્ત્રમ દૃઢમ યજ્ઞાપી ન નશ્યતિ સ્નેહાત રાગ વિનાશ સ્યાદ આશકત્યા ઉદ્ધારી. ગ્રહસ્થાનમ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાષતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થઃ સ્યાદ તદેવ હિ. કૃષ્ણ નામનું વ્યસન જે દિવસે થઈ જાય એ જ કૃતાર્થતા આપણી છે. કે કૃષ્ણ નામ જવતે શ્રવણ સુનોરિયાલી ભૂલીરી ભવન હોતો બામરી ભય. આ દશા અત્યારના કલ્પના જેવી છે આપણા માટે. કારણ કે સેવાના સમયમાં એ આવતું નથી. સેવાની બહારના સમયમાં તો પછી વાત જ નહીં કરવાની. કારણ કે સેવામાં પણ મન છે એ હજી સંસારની વાતોની અંદર, પ્રપંચની અંદર જવા માટે લાલાયિત થતું હોય. જલ્દી કરો, જલ્દી કરો. સેવાનો ક્રમ એવો છે આપણો કે જલ્દી 12 વાગી ગયા તો ઓહો થઈ ગયા. અરે સેવામાંથી બહાર જ નથી આવવાનું ક્યારે. એ લક્ષ્ય રાખીને સેવામાં પ્રવૃત્ત થાવ. એક તો શું હોય કે પરાણે સિદ્ધાંતની ચાબુક મારીને ગાડામાં જોડેલા હોય એ રીતના હવે આ ગાડું ખેંચવું તો પડે. ન ખેંચો, ઊભા રહી જાવ તો ચાબુક ગોળી પાછી પડે. એનો માર સહન કરવો પડે. પરિસ્થિતિ આવી છે આપણે. પણ સહજ સ્વભાવે આપણે એનો આનંદ નથી ઉઠાવી દેતા. તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્ત તદાર્થેકમ માનસઃ. આપણે ત્યાગ નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ત્યાગ નથી. પરંતુ પ્રભુમાં જ્યારે મન એકતાન થવા લાગે ત્યારે ઘર, સંપત્તિ, જેટલી પણ આપણી અહમતા મમતાના વિષયો છે ત્યાંથી મન છે નિરસ્ત થઈને પ્રભુમાં એકતાન થઈને જોડાય છે. એટલે આપોઆપ એ વસ્તુઓ બધી છૂટી જાય છે. કેવી રીતના આપણે જીવવું જોઈએ? પ્રશ્ન એવો આવ્યો કે કેવી રીતના જીવવું જોઈએ? દરેક વસ્તુની અંદર પ્રભુનું અનુસંધાન કરીને આપણે જીવન જીવવાની પદ્ધતિ છે. પછી જૈનિક ક્રિયા હોય આપણી એ પણ, પછી કંઈક આપણું અલૌકિક કાર્ય હોય એ પણ, આપણે મનોરંજન કરી રહ્યા છીએ એ પણ આપણા અર્થે નથી કરી રહ્યા.
આપણું મન છે જીવહા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા મનોરંજન કરવું પડે છે આપણે, કારણ કે હીન કક્ષા છે, ઉત્તમ અધિકારી તો છીએ નહીં. ક્યારેક ક્યારેક સત્સંગનો વિચાર કરતા કરતા પણ કંટાળો આવે. એમ થાય કે થોડો કાંટો મારી આવીએ તો આનંદ આવે, પાછા આપણે સ્વસ્થ થઈને એટલે આપણે જવું પડે કે બ્રજમાં બહુ ટાઈમ થઈ ગયો, ગયા નથી, એકાદો આંટો નાગદ્વારા કે બ્રજમાં માર્યો ફ્રેશ થઈ જાય. પછી પાછું ઘરે આવીએ તો સેવામાં મન લાગે, બાકી એમ થાય આ શું રોજ રોજ એક હીન કક્ષા હોય ત્યારે આવો વિચાર થાય. ઉત્તમ કક્ષા હોય ને તો મારા 24 વર્ષ પહેલા ઘરનો ઉમરો જોયો હતો. હવે આ પધાર્યા એટલે દેખાણો યાદ ન થઈ હોય, ડેલી બાજુ જોવાનું, દરવાજા બાજુ જોવાનો પણ સમય મળ્યો નથી. એ ઉત્તમ કક્ષાની હોય, આપણે ખાલી સ્મરણ કરવાનું. પણ આપણી તો કક્ષા શું હોય કે ઘણી વાર ઓળખ ગઈ જતી હોય, 24 વાર નહીં, એ 40 વાર ઘરમાંથી બહાર નીકળી જતા હોય તોય હજી મન ન લાગતું હોય સેવામાં. ભાઈને રાહ જોતા હોય. એવો શું વડીલોને આગ્રહ હશે કે સાંભળી જ લેવું, ઇન્દ્રું કે સૂતક આવે એટલે તરત જ રહેવું જ નહીં, સાંભળી જ લેવું. અરે આ છૂટવાનું, સેવાથી છૂટવાનું. 15 દિવસ બેસવાનું મળે, ગામની પંચાયત કરવાનું મળે, આ ટીવીમાં છોકરાઓ શું જોતા હશે એ જોવાનો સમય મળે. અને પાછા કોઈ પૂછે કે ઓહો તમે ટીવી જુઓ છો આજે? હા, બાધક છે ને, લેગોરી સેવાની કાશ નથી કરતી. જેને મર્યાદિત કહેવાય, મર્યાદિત વૈષ્ણવના મોઢામાંથી એના હૃદયનો ભાવ નિશ્ચિત થયો કે તમે કોઈ દિવસ અમને આશ્ચર્ય લાગે કે તમે ટીવી નું રિમોટ પકડીને બેઠા છો, તમે આજે અત્યારના સમય જ સમય છે એટલે અત્યારના આનંદ કરી લેવા. હૃદયનો ભાવ પ્રગટતો એવી રીતના સવારથી સાંજ ઠાકોરજી સાથે જોડાયેલા હોય એ તો ખબર હોય. ઘણા જપાટ કરતા, બહુ જપાટ કરે, 8 કલાક કે જપાટ. આપણે તો એક કલાક કઈ અડધી કલાક બેસવું તો કેટલી કૃપા છે આના ઉપર. એ તો પાસે બેસો તો ખબર પડે. પાસે બેસીને વાત કરો તો કે હું કરું છું, મને કઈ આવડે નહીં, તમારી જેમ કઈ નોકરી ધંધો વેપાર રોજગાર માટે હું બહાર જઈ શકું એમ જો નહીં, શરીર કઈ સાથ દેતું નથી, ટાઈમ કાઢવો કેમ? એટલે કાઢવું હોય એટલે બીજું કરવું શું બેઠા બેઠા? થોડીક વાર ભાગવત વાંચીએ, થોડીક વાર માળા કરીએ, ગ્રંથો જેટલા આવે એટલા પાઠ કરી નાખીએ. આ રીત નથી. ત્યારે આપણને ખબર પડે કે આ તો સમય કાઢવા માટે 8 કલાક જપાટ કરે છે. એને પ્રભુમાં એ ચિત્ત એકાગ્ર કરવાનું ધ્યેય નથી. એટલે બહુ હરખાવું નહીં. સવારથી સાંજ સુધી સેવામાં રહેતા હોય ને, 45 વર્ષ કાઢી નાખ્યા હોય. જીવનના ઉત્તરાર્ધ અવસ્થાની અંદર કોઈ પ્રસંગ એવો બન્યો હોય કે પધરાવી દીધા, પછી ઠાકોરજી પધરાવી દીધા. અરે તાજા માજા થઈને હોસ્પિટલ થી ઘરે આવી ગયા, 2-3 મહિના થઈ ગયા, શરીર પણ વધી ગયું. હવે ઠાકોરજી પધરાવો તો કે ના હવે ન થાય. અરે હવે કેમ નથી? એ હૃદયનો ભાવ પ્રગટ થાય કે આખું જીવન જેને એક મર્યાદાની અંદર રહીને સ્ત્રી દબાયેલી હતી, હવે ઉછળી છે. અને પાછા આપણે પરીક્ષા અર્થે એને પૂછીએ કે કેમ છો, કેમ આનંદમાં છો? અરે ઠીકો ઠીક. હવે એ કે દીકરાની બહુ જમાડે, આમ ગરમ ગરમ ઉતરતા રોટલા, દાદા આવી જાઓ, તમે હું બેસી જાઓ, એક જ ટાઈમ પ્રસાદ લો. સાંજે કે જોઈ લો, છોકરાઓ કઈ કહ્યું હોય નવું બન્યું હોય તો નથી બેસી એક ટાઈમ પ્રસાદ 200 થી લો. હવે તો ઠાકોરજી બિરાજતા નથી, હવે ટાઢા સેવ કરતા નથી. એટલે અમને ખબર પડી કે આ ટાઢું જમીને હવે સ્પ્રિંગ ઉછળી. ત્યારે ગરમ જેવું હોત તો આટલું બધું હાલત ન લાગે. અત્યારે એમ કે ઓહો એ રોટલી ઉપર ઘી ચોપડી આમ ગરમ ગરમ આવા દે કે દાદા બેસી જાઓ. સૌથી પહેલા મને જમાડે સવારના 11:30 વાગે, રાતના 7:30 વાગે. અને નવીન કે કહેવાય રોટલો હોય ને એના ઉપર ઘણું બધું ગભરાયેલું હોય, પીઝા જોયું. આપણે તો કે દેશી ભાષામાં રોટલો છોકરાઓ ખાતા જાય કે આનંદ કે ઠીકો ઠીક.
એટલે કીધું આ બધું પોતરું કર્યું આટલા વર્ષો પછી છે. હવે એને આનંદ લાગે છે કે હવે કે આનંદ અને ઈ વ્યક્તિએ બધું જ કંઠસ્થ 16 ગ્રંથ નિબંધ પણ વાંચેલો, એને ભાગવત તો 20-25 વાર પૂરું કર્યું અને ભાગવત 20-25 વાર પૂરું કર્યું અને ખબર પડે કે બીજે ક્યાંય ન જવાય, પ્રશ્ન પૂછવા હોય તો આપણી પાસે અવાય, કારણ કે બીજે બધે કઈ અમને ખબર છે, બધે અમે જીએ છીએ, કઈ છે નહીં, ત્યાં બેઠા હોય તો એમ નહીં. અને અમે કે જઈએ, અમારું કે બહુ આ પ્રખ્યાત ઘર ગુરુ ઘર છે, ત્યાં જાય એટલે ખોટી વાતો કરે કે ભાઈ અમે અંતર્યામી છીએ, નામ છે, એટલે કે ઈ રહેવા દો અંતર્યામી હોય. મને બધી ખબર છે, આપ એવું મારી સામે ના બોલો કે એવી તને શંકા થાય છે, તો કે શંકા ન થાય તો શું કરવું, હું સાંજે બપોરના શું રાજભોગમાં આરોગાવીને આવ્યો છું એ આપ કહી દો. તો કે એ અમને થોડી ખબર હોય, તો બસ કે અંતર્યામી આવું રહેવા દે. એટલી હદ સુધી જાણતો વ્યક્તિ. અને આજની પરિસ્થિતિ એવી છે કે સારા થઈ ગયા પછી ઠાકોરજી પધરાવતા નથી, હવે તો કે જમવાની મજા. સવારથી જપાટ ને એવું કરે, પછી આખો દિવસ કે મેડી ઉપર બેઠું રહેવાનું, અવાજ પડે ને એની રાહ જોવાની, તરત નીચે જઈને જમી લેવાનું. આવું જીવન કેમ થઈ ગયું? એના સમર્પણ ને સમજી શક્યા ના. હજી હવે આ ઉત્તરા અવસ્થાની અંદર જ ખાસ આવશ્યકતા છે ભગવત નામની ને એની. અને હવે તો બધી નિરાશ થઈ ગઈ કે છોકરાઓ બધું સંભાળી લીધું, ખેતરમાં જવાની નહીં, ઘરે જ રૂપિયા આવી જાય અને કોઈ જાતની ચિંતા નથી, તોય ઠાકોરજીને એ સેવતા નથી. પણ એટલી હદે સેવા કરતા કે 3 વખત એટેક આવ્યો. સેવા કરતા કરતા આખા પરસેવાથી રેપઝેપ થઈ ગયા હતા. તો એમ કહેતા કે આવ્યા રાખી એનું કામ કરે. મેં કીધું કે હમણાં થોડીક વાર ઉભો રહી જાય છે, ઠાકોરજી પુરાવી લઉં પછી આવજો. એટલે એને દાખલ કરવા પડ્યા હતા, એમાં છૂટ્યું તો પછી હવે સાવ છૂટી. એટલે જ અમે બતાવીએ ને કે જેટલો સમય ટૂંકો આ સૂતકનો અને પિંટોનો લેવાય તો તરત જ સેવામાં પ્રવૃત્ત થવું. આ દિવસો આપણા માટે બહુ જોખમકારક છે કે પછી જો લાઈફસ્ટાઈલ ઓલી આરામની ફાવી જાય તો પછી ક્યાં સેવામાં પાછું નાહવું ને સામગ્રી કરવી ને આપણે છોડવું જોઈએ નહીં. એટલે અમે કહીએ કે જ્યાં સુધી ન સંભળાય એ પ્રયત્ન એવો કરવો કે ઘરના એક વ્યક્તિ સાંભળી લે ને નિભાવ કરી લે. આપણે એકાદ દિવસ પૂરતું સેવામાંથી બહાર રહેવું પડે. ઓછો એવો પ્રયત્ન કરીએ કે સેવા છૂટે. સેવા છોડીને બહાર જવું કે આ તે વારંવાર સેવા બીજાની ઘરે પધારતા, મોટું કુટુંબ, કબીલો, તો બધુંય સાંભળવાની આવશ્યકતા નહીં. વડીલો શા માટે કહેતા હોય કે સાંભળી જ લેવું જોઈએ? આના કે સેવાથી કંટાળ્યા હોય અને હવે ખાલી બેસ્યું છે આનંદથી, તો એટલે એમ કહેતા હોય કે બધાએ સાંભળી લેવાનું. પિંડરો આવે કે 7 પેઢીની અંદર હોય, સાંભળવું તો જરૂરી છે. એક જણો બાકાત રહે તો ઓલી સેવા વળી પાછી ઘરે ચાલુ રહે. એટલે આ પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીને આપણી સાથે આવા પ્રસંગો ન બને એટલે પહેલાથી નિશ્ચિત કરી લેવું કે અંતિમ શ્વાસ સુધી ઠાકોરજીની સેવા કોઈ પણ કાળે છોડવી નથી. જ્યાં સુધી પ્રભુ સ્વસ્થ રાખે ત્યાં સુધી હાથેથી સામગ્રી, સેવા, બધો પ્રકાર અમે કરતા જ રહેશું. પ્રભુ ક્યારેય છોડાવે નહીં ને આમ એ પ્રભુ શરણમાં લઈ લે. એટલે એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. એ અનન્યતા માટે આપણા જેવા હીન અધિકારી માટે જરૂરી છે. મુદ્દાઓ પર મેં તમને લખાવ્યા હતા કે અન્યાશ્રય, અસમર્પિત વસ્તુનો ઉપભોગ, અસદાલાપ, દુષંગ છે. આ 4 બાબતોને આપણે છોડવી નિતાંત આવશ્યક છે. આ હતી થોડા આપણા માટે સરળતાથી સમર્પણ કેવી રીતના, સમર્પિત જીવન કેવી રીતના જીવવું, સમર્પિત થઈને પ્રભુને કઈ રીતના રહેવું. હવે એ જ વાતને હજી ગીતાજીના આધાર ઉપરથી આપણે સમજીએ છીએ. 9મા અધ્યાયનો મેં તમને 26મો શ્લોક કહ્યો હતો. 26મો શ્લોક 9મા અધ્યાયમાં આ પ્રમાણે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપર અશ્નામિ પ્રયતાત્મના. આ શ્લોક છે.
હવે તેમાં તમે 4 શરત લખો. 4 શરત આની અંદર પ્રભુ બતાવી રહ્યા છે. પહેલી શરત એમાં બતાવી રહ્યા છે કે મે યચ્છતિ, મે યચ્છતિ, ભગવત અર્થે અર્પણ કરવું. મે યચ્છતિ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે યચ્છતિ, મે યચ્છતિ ભગવદ અર્થે, મે યચ્છતિ ભગવદ અર્થે અર્પણ કરવું. બીજી શરત છે ભક્તયા પ્રયચ્છતિ, ભક્તયા પ્રયચ્છતિ, ખાલી અર્પણ કરવું નહીં, ભક્તિ ના ભાવ સંયુક્ત અર્પણ કરવો. બીજી શરત છે ભક્તયા પ્રયચ્છતિ, ભક્તિ ઉપહૃતમ પ્રયચ્છતિ, ભક્તિ ઉપહૃતમ પ્રયચ્છતિ, ઉપહૃતમ, ઉપહાર તો ય નીચે જોડેલો બોર્ડ નથી, બાકી લખીને બતાવે ભક્તિ જે ઉપહૃતમ, બરોબર. પ્રયચ્છતિ સ્નેહપૂર્વક પ્રભુને સમર્પણ કરવું. અને પ્રયત્યાત્મા, પ્રયત્નાત્મા ભૂત્વા પ્રયચ્છતિ, પ્રયત્નાત્મા પ્રયત્નપૂર્વક, પ્રયત્નશીલ થઈને પ્રભુને એ સમર્પિત કરવી. આ નવીન પદ્ધતિ છે અભ્યાસ સમર્પણની અંદર. મે યચ્છતિ, ભક્ત્યા પ્રયચ્છતિ, અને ભક્તિ ઉપહૃતમ પ્રયચ્છતિ, અને પ્રયત્નાત્મા ભૂત્વા પ્રયચ્છતિ. આપણી સામે છે પદ્મનાભદાસ, પ્રભુને છોલા ધરે છે. તો હવે એની અંદર તમે જુઓ, મે યચ્છતિ કોના માટે અર્પણ કરવામાં આવી રહ્યું છે? સાક્ષાત પ્રભુ માટે. પ્રભુ સાક્ષાત કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પરબ્રહ્મ તુ કૃષ્ણો ભી, એ ભાવ દ્રઢ હોય તો આપણે પહેલો પ્રયત્ન એ કરીએ કે પ્રભુ માટે દરેક વસ્તુને સેવાની અંદર વિનિયોગમાં લાવીએ. પછી શક્તિ સામર્થ્ય જેવું જેમ એ પ્રમાણે કોઈ એક નિયમ બાંધી શકાતો નથી સેવાનો કે આટલું જ, આટલું આ સમયમાં જ, આ જ રીતે આપણી જેમ આપણા ઘરની રીત એ રીતના પ્રભુની સેવાની રીત. એટલે પદ્મનાભદાસજી ની પાસે છોલા હતા. છોલા જેવી સામગ્રી પણ પ્રભુ અર્થે એ ધરી રહ્યા હતા, કારણ કે જાણી રહ્યા હતા કે પ્રભુ તત્વમ અતત્વમ અન્યથા તત્વમ સર્વ સામર્થ્યયુક્ત છે. પ્રભુ આપણી ભાવનાને જોઈ રહ્યા છે કે કોઈ વસ્તુને નથી જોઈ રહ્યા કે તમે કેવા ભાવથી કરી રહ્યા છો, એ પ્રભુ જોવા માંગી રહ્યા છે. તો એ અર્થે અહીંયા પહેલી શરત આપણને દેખાઈ રહી છે કે પદ્મનાભદાસજીનો પોતાના પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ. હોયને ન ધરે તો હોયને ન ધરે તો એ અધિકારી બધી ચણાવે કકડા ધરી દીધું હારે બધું શક્તિ સામર્થ્ય છે, અને ખાલી મિશ્રી ધરે છે તો એ સર્વથા અયોગ્ય છે. ખાલી દૂધગર ધરે છે સર્વથા અયોગ્ય છે. અંશથી સુધી પહોંચે છે સર્વથા અયોગ્ય છે. ત્યાં સુધી એ નિવેદનનું એ સંપૂર્ણ તાત્પર્ય સિદ્ધ નથી થતું. આત્મનિવેદન કર્યું તો ત્યાં બધી વસ્તુ હજી વિનિયોગ થઈ નથી, અધૂરું છે. અને એ અધૂરું સમર્પણ છે એ આપણને કોઈ રીતે ઉપયોગી થઈ શકે નહીં. જો ઠાકોરજી પછવાડે જે ધર્યું હોય એ સામગ્રીમાં નિર્વાહ કરો તો મિશ્રી એ માન્ય છે, તો દૂધગર એ માન્ય છે, તો એ જલની લોટી એ માન્ય છે. ગદાધરદાસજી પાછળથી એ કોઈ પ્રસાદ ન લેતા, જમતા ને અલગથી રસોઈ બનાવવાનું સામર્થ્ય પણ હોય, પણ ઠાકોરજીને એક થાળી ધરવાનું સામર્થ્ય ન હોય.
અને આપણે સમજી શકીએ એવી વાત છે. એવું કોઈ અઘરું નથી. જે રસોઈ સિદ્ધતાય છે એ સૂક્ષ્મ આચાર વિચાર જે આપણી વૈદિક સનાતન પરંપરા જૂઠણ મૂઠણ ઇત્યાદિનો છે એટલો આચાર વિચાર રાખીને એક થાળી ભોગ કરવાનો. અને ઘણાની સેવા છૂટીને દુઃખી થઈ રહ્યા છે કેમ કે આવો જડાગ્ર પકડી રાખ્યો છે. અમે કહીએ છીએ કે અમને રસોઈ કરવાની છૂટ નથી અવસ્થાને કારણે. ઘરમાં બહુ દીકરા રસોઈ કરે છે પણ જો એ શુદ્ધતાથી રસોઈ કરે છે તો તમારી થાળી આવે ને એ થાળી પણ ઠાકોરજીને ભોગ ધરી શકાય છે. ના, એવું તો કે ન ચાલે, એવું તો સાવ ન ચાલે. એ તો અમે કરી જ ન શકીએ. તો ઠાકોરજી પધરાવી દેવા પડ્યા. અને ઠાકોરજી પધરાવી દેવા પડ્યા પછી ઠાકોરજી પાસે જવાની પણ મનાઈ ઘરમાંથી કે હવે તમે પધરાવી દીધા છે, તમારા નથી, એ વૈષ્ણવના થઈ ગયા છે. અરે પવિત્ર ધરાવા તો જવા દે, હલવા ધરવા તો જવા દો, એ જન્માષ્ટમી દિવસે ફલના ઝૂલવા તો જવા દે, તો પણ નહીં. જો આટલું ખાલી સમજી શક્યા હોત કે જે પણ કઈ આપણે આવે એ પ્રભુ તો સાક્ષાત વિરાજે છે, અનુભવ કરે છે ને આપણી પરિસ્થિતિનો. એ જળ નથી, કોઈ ચિત્રજી નથી, કોઈ મૂર્તિ નથી, સાક્ષાત છે. અનુભવ કરી શકે છે કે તમારી ભાવના શું છે અને ઘરની પરિસ્થિતિ શું છે, એમાં પણ તમે કેટલી સેવાને ટકાવી રાખતા છો. પ્રભુ બધું સ્વીકાર કરી શકે છે. એટલે ત્યાં પહેલું તો આપણને એ દ્રષ્ટિ થાય કે પ્રભુ માટે એ ભક્તિનો ભાવ છે. તો છોલા ધરીને પણ એ પરિસ્થિતિ સંજોગ વશાત એવી અવસ્થા આવી ગઈ કે ખાલી ચણા એ પ્રભુને ભોગ ધરવા પડ્યા તો પણ મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા છોડી નથી. હવે સાવ સનાતન સત્ય કે આવી પરિસ્થિતિ તો આપણા જીવનમાં આવવાની નથી પ્રભુ કૃપાથી. અને આવી જાય તો આ રીતના અડગ રહી શકશો જો પદ્મનાભદાસજીનું સ્મરણ કરતા રહેશો કે હાથ કોઈની આગળ પસારવો પડે નહીં. છોલા પણ કરવા. તો પહેલી શરત ત્યાં પાલન આપણને દેખાઈ રહી છે. ચોથી શરત તમે જુઓ. ચોથી શરત શું કીધી છે કે પ્રયતાત્મા ભૂત્વા પ્રયચ્છતિ. પ્રયતાત્મા ભૂત્વા પ્રયચ્છતિ. પ્રયત્ન કરીને જે છોલાની સામગ્રી છે તો છોલા છે એ પ્રભુને સમર્પતા હશે. એની પહેલા એ ઘરના છોલાને વીણી અને જે પણ પલાળી અને એ પ્રભુ માટે એ કયા કરતા હશે તો એ આખો પ્રયત્ન છે એમનો. એટલે આપણે એમ કહીએ કે સન્માર્ગ ઉપાર્જિત દ્રવ્ય હોય એનાથી જ સામગ્રી સિદ્ધ કરવી જોઈએ. અસન્માર્ગ ચોરી લૂંટ વ્યાજ ઇત્યાદિનું જે દ્રવ્ય છે પ્રભુ લાયક ગણાતું નથી. એ પ્રયત્ન કે સમર્પણની અંદર પણ પ્રયતાત્મા ભૂત્વા પ્રયચ્છતિ. પ્રયત્ન તમે કયા માર્ગથી કરી રહ્યા છો પ્રભુને સુખાર્થે? જેમ કે અમારી જેમ કે હાથ પસારીને બીજાના રૂપિયા માંગીને પ્રભુને જો ધરી રહ્યા છો તો એ ભક્તિ માર્ગની રીત નથી. એ યચ્છતિ પ્રભુ એવી ઈચ્છતા નથી. યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિનો ભાવ હોવો જોઈએ. આડંબર દંભ પાખંડ નહીં. જે વસ્તુ તમારી છે એના ઉપર તમારી માલિકી છે એ જ વસ્તુથી પ્રભુ રાજી છે. પછી ક્યાં સુધીની શરત બતાડી છે કે છોલા પણ કેમ ન હોય એકલા. હવે એનાથી તો વિશેષ આપણે પ્રભુને અરોગાવીએ છીએ. સામગ્રી ઇત્યાદિ દૂધઘર અંસકડી પીકો ઘણું બધું આપણે પ્રભુને લાડ લડાવી શકીએ છીએ. પણ આ ચરમ ઉત્કર્ષ બતાડી દીધો કે અહીંયા સુધી હોય તો પણ બીજો કોઈ પ્રયત્ન એમણે કર્યો નહીં. યજમાન હતા, એમની આજીવિકા હતી. ભાગવતની આ વૃત્તિ છોડી તો ભાગવતની વૃત્તિ છોડી છતાં પણ અહંકાર નથી છૂટ્યો. બ્રાહ્મણત્વનો અહંકાર હજી શ્રેષ્ઠ છે કે ભાગવત સિવાયના પુરાણો હું વાંચીશ. પણ ભાગવતના પુરાણો વાંચીને યજમાનો પાસેથી યાચના કરીને લાવીશ. પણ જ્યારે બ્રાહ્મણ હતા ત્યારે માંગ્યું નથી ને વૈષ્ણવ થયા પછી માંગવા નીકળ્યા. એ બિચારે પાછું અભિમાન પણ છૂટી ગયું કે હવે તો આકાશ વૃત્તિથી નિર્વાહ કરવો. યજમાન સામેથી આવીને ઘરે કંઈક આપી જાય એમાં જ પ્રભુને
એ નિર્વાહ કરવો જોઈએ. જે દિવસે કંઈ ન આવે તો ગદાધરદાસજીની જેમ જલની લોટી પણ એ સામગ્રી જ છે, જલ પણ સામગ્રી જ છે. જેમ પ્રભુ રે એમ આપણે રહેવું જોઈએ, પાછળ જલ લઈને આપણે રહેવું જોઈએ. તો એ પ્રયત્ન આપણો કયા પ્રકારનો છે એ બતાવે છે કે પ્રયત્ન પણ સન્માર્ગ ઉપાર્જિત દ્રવ્ય હોવું જોઈએ. એનાથી જ પ્રભુની સામગ્રી સિદ્ધ કરીને પ્રભુનું એ સમર્પણ કરવું જોઈએ. બે માટે, વૈષ્ણવ અનુયાયી અને ગુરુ પદ ઉપર બેઠેલા વ્યક્તિ માટે, બે માટે આ સિદ્ધાંત બરોબર લાગુ પડે છે. બીજા અહીંયા પ્રશ્ન છે કે બ્રાહ્મણને જે આવે છે અમરનાથજીના યજમાનો, હા. એ દ્રવ્ય શુદ્ધ હશે તો એવું કેમ વિચારે? બ્રાહ્મણને દાન કરે છે, બ્રાહ્મણ જે સ્વીકૃત કરે છે, તો બ્રાહ્મણ પોતાની વૃત્તિ જે ગાયત્રી, સંધ્યા ઇત્યાદિથી એની પાસે જે દ્રવ્ય આવે છે એને એ પોતાની આજીવિકા, પોતાના દ્રષ્ટિએ આજીવિકા શુદ્ધ છે ને શાસ્ત્ર ઉપર જ્યારે એ દ્રવ્ય આવે છે ત્યારે આપોઆપ શુદ્ધ થઈ જાય છે. એટલે એ એની શુદ્ધિકરણ એના ઉપર છે કે આપણે કેટલા બરોબર. અમે ઉપદેશ ન આપીએ તો ચરણારવિંદમાં ભેટ લેવાનો અધિકારી નહીં. તો અમને તે લાગુ પડે નહીં પછી. પણ તમે પણ ભેટ ધરો, પણ તમે એમ કહો કે આ અમારા યોગ્ય રસ્તાએ કમાયેલું દ્રવ્ય હોય તો ને તો જ, અસંગ માર્ગથી જો ઉપાર્જિત હોય તો ભેટ પણ નહીં કરાય. એ વિવેક હોવો જોઈએ. અને જો અમારી પાસે આવી જાય છે તો પછી એ દ્રવ્યની અંદર જે દાન પુણ્ય ઇત્યાદિ કે દ્રવ્યમાંથી થતું હોય છે તો એ દ્રવ્યની શુદ્ધિકરણ માટે થતું હોય છે. જેમ કે ઠાકોરજીનો પ્રાગટ્ય થતા કેમ દાન કર્યું, બ્રાહ્મણને દાન કર્યું, કે એ નિશ્ચય હોય છે દ્રવ્યનો કે એટલું દાન કરવાથી બાકીની સંપત્તિની શુદ્ધતા થઈ જાય અશુદ્ધિકરણમાં. પણ એ તો વાત સ્વીકારે છે, પણ સ્પષ્ટ શાસ્ત્ર જેને નિષિદ્ધ કહે છે એ વૃત્તિથી જો કમાયેલું દ્રવ્ય હોય તો એનું શુદ્ધિકરણનો કોઈ વિચાર પછી છે નહીં. એટલે પ્રયતાત્મા ભૂત્વા પ્રયત છે. હવે એ બે શરત આપણને આ છોલાના પ્રસંગની અંદર સ્પષ્ટ થઈ જાય છે કે મેં યચ્છતિ અને પ્રયતાત્મા ભૂત્વા પ્રયત છે. મહાપ્રભુજી પાસે અડેલ જાય છે, પ્રસંગ આવે છે, મહાપ્રભુજીના દર્શન કરવા માટે અડેલ જઈ રહ્યા છે અને અડેલના પ્રસંગની અંદર આપણને ભક્ત્યા પ્રયચ્છતિ અને ભક્તિ ઉપરતમ પ્રયચ્છતિ એ સ્પષ્ટ સિદ્ધાંત આપણને દેખાય છે. મહાપ્રભુજીના ઘરેથી સામગ્રી કાચો સીધો આવે છે, પરંતુ ભક્તિને જીવનારા માટે પોતાની જે આજીવિકા છે, પોતાની પાસેનું જે દ્રવ્ય છે એ જ સમર્પિત કરવું જોઈએ. બીજાનું આવેલું, બીજાથી લીધેલું, ભલે પછી ગુરુના ઘરેથી પણ કેમ ના આવ્યું હોય છતાંય પદ્મનાભદાસજી અલગ ઢાંકી રાખવાનું કીધું. એ સામગ્રી તમે અલગ ઢાંકી રાખો, કારણ કે આપે ભક્ત્યા પ્રયત્ન છે. આપણો ભક્તિ ભાવ સ્નેહ શું છે? આપણા પ્રભુ માટે આપણું સર્વસ્વ છે. મારી પાસે અત્યારના શું છે? છોલા. અને મહાપ્રભુજી પાસે તો બધું જ છે. પણ એનો અર્થ એવો નથી કે મહાપ્રભુજીએ મોકલાવેલી સામગ્રી મારે સિદ્ધ કરીને ધરી દેવી જોઈએ. આ પરીક્ષા પણ થતી હોય, પરીક્ષાનો સમય છે. કદાચ પ્રભુ પરીક્ષા કરતા હોય, કદાચ મહાપ્રભુજી પરીક્ષા લેતા હોય કે સિદ્ધાંતમાં કેટલા એ સ્થિરતા પ્રાપ્ત કરી છે. એમણે 3 દિવસ સુધી એ પ્રસંગ કર્યો. 3 દિવસ તો સાચો સીધો એમને ઘરમાં ધરતા હતા છોલા, ધરતા હતા છોલા જ, કારણ કે ભક્તિને સમજી રહ્યા હતા. અને જેમણે પછી એને એમ કીધું કે આપણને હવે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી દીધી છે કે અહીંથી જાઓ, અહીંયા વધારે રહેશું તો જીવા સ્વભાવ પર આપણને ક્યાંક ઈચ્છા થઈ આવે કે આમાંથી આવું સુંદર પછી હવે કે અહીંયા જ રહેવું જોઈએ ને, કે મહાપ્રભુજીના ઘરેથી આવે છે, ધરો ઠાકોરજીને, ધરવામાં શું વાંધો નથી. હવેલીમાંથી પધરાવી જતા ઠાકોરજી નરો આવે છે એની મૂર્ખાઈ કરી રહ્યા છે, પોતાના ઠાકોરજીનું અપમાન કરી રહ્યા છે વૈષ્ણવ. કે રાજભોગ કર્યા પછી
હવેલીમાંથી વૈષ્ણવના ઘરે એ સમેટીને સામગ્રી લઈ જવામાં આવે છે, ભેટ ન્યોછાવર આપીને પાછી, અને એ પોતાના ઠાકોરજીને ઘરે આરોગાવે છે, તો એ તો ઘોર અજ્ઞાન, ઠાકોરજીનું અપમાન. કે આપણા ઠાકોરજીને કંઈક ધન્યતા ગણવી, હવેલીના ઠાકોરજી કંઈક ઉચ્ચ છે, આવો ભેદભાવ. સ્વરૂપ તારતમ્ય નિર્ણય શ્રી હરિરાયજીનો ગ્રંથ એ જો ન ભણ્યો હોય તો આવી બુદ્ધિ આપણી થઈ જાય કે જો પોતાના પ્રભુ અને અમારા પ્રભુ ને તમારા પ્રભુમાં ભેદ છે, તો બંને એક જ સ્વરૂપ છે, તો પુષ્ટ જ ન થયા ને. ગુરુદેવના ઠાકોરજી કંઈક અલગ વિશિષ્ટતા વાળા લાગતા હોય અને આપણી ઘરે ઠાકોરજી બિરાજતા હોય કંઈક ઓછા લાગતા હોય આપણને, તો એ તો ઠાકોરજીમાં આપણો દ્રઢ સ્નેહ નહીં, અનન્યતા નહીં, પછી સમર્પણની વાત શેની કરી? આજે કોની સાથે કે જે લોકો ભટકતા હોય એ ભટકતા લોકો સાથે થોડી સમર્પણની વાત થઈ શકે, અનન્યતાની વાત થોડી થઈ શકે, કારણ કે એ લોકો તો પોતાના ઠાકોરજીને કંઈક ધન્યતા વાળા ગણે છે. પહેલા દર્શન કરવા બહાર જાય, પછી પોતાના ઠાકોરજીને મંગલા કરાવે, જગાડે. એક સર્વથા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો એ ઘોર ખોદી નાખી આપણે બધાએ. એ કહી શકાય કે આવા કોઈ સિદ્ધાંતો મહાપ્રભુજી ક્યારે કીધા નથી. સિદ્ધાંતો ગુરુ પક્ષ અને શિષ્ય પક્ષ બંને માટે પારદર્શક, એક સરખા અને એક સરખે રીતે એનું અનુસંધાન આપણે રાખીને આચરણ કરવું જોઈએ. ના અમને દેવું જોઈએ કાંઈ, ના અમારા પાસેથી કંઈ તમારે સ્વીકાર કરવું જોઈએ. છે તો એક જ, ફક્ત વિદ્યા, જ્ઞાન, ઉપદેશ, એ જ સાચી રીત છે. એટલે ત્યાં આપણને દેખાય કે પદ્મનાભદાસજી એમ કહી દે છે કે આપણને હવે અહીંથી જવાની આજ્ઞા આપી દીધી, કારણ કે રોજ આ આવી રહી છે સામગ્રી. મહાપ્રભુજી ક્યારેય પણ આ કાર્ય કરે નહીં, કારણ કે જે પોતે ઉપદેશ આપતા હોય આચાર્ય છે. મારો ઉપદેશ એ પાંડિત્ય નથી, આચરણ કરી પોતાના જીવનમાં જીવી અને એ સિદ્ધાંતોનો ઉપદેશ આપે આપ્યો હોય તો ક્યારે પણ આ પ્રસંગ ઉપસ્થિત ના થાય. પણ એકવાર મને હજી વિનંતી મારા મથરાધીશને પણ કરવી છે અવશ્ય, કારણ કે એમને કદાચ પરિશ્રમ પડતો હોય, મારા ઘરે બિરાજીને છોલા આરોગવામાં એમને પરિશ્રમ પડતો હોય, એટલે હું વિનંતી કરી દઉં કે અડેલમાં જ છું અને શ્રી મહાપ્રભુજીના ઘરે પધરાવવા માટે હું તૈયાર છું. કે આપણે અહીંયા પરિશ્રમ પડતો હોય તો મારી ઘરે તો છોલા જ આરોગવા પડશે. મારે અત્યારના પરિસ્થિતિ બીજી કઈ સામગ્રી હું કરી શકું એમ છું નહીં. બાજરીના દાણા, જલ કે પ્રભુ શું આજ્ઞા કરે છે એ અવધારણીય છે. કે પ્રભુ એમ કે છે કે મારે તો તારા ઉપર બિરાજું છું, તને જ ઓળખું છું, હું નથી સમજતો, મને તો તારું કહેવું જ ગમે છે. જો આવી સમસ્યા થતી હોય ને, ચાલો આપણે બે અહીંથી ભાગીએ. પ્રભુ તો એમ કે છે કે હાલો આપણે અહીંયા નથી રહેવું. આવી સમસ્યા ઉભી થતી હોય તો આપણે અહીંથી ચાલ્યા જઈએ. તો એ જો તમારો ભક્તિ ભાવ છે તો પ્રભુ એ તમારા ભક્તિ ભાવથી પ્રસન્ન છે. આપણી સેવામાં કોઈ કેમ માથું અડાડી જાય, ત્રીજો એક પેજે આરોપતા નથી ભોગ. તમે ભોગ ધર્યા છો, તમને ખાલી આજ્ઞા મળી ગઈ એટલે તમે સક્રિય કરવા માંડ્યા. તમારી ઘરે કઈ ઠાકોરજી મારો કે નહીં, અરે એ તો અજ્ઞાની છે, એ મૂર્ખ છે, અપઠિત છે. અને પત્રમ ફલ પુષ્પમ તો યોગે ભક્ત્યા પ્રેત છે. જો અમારો ભાવ એ અમને ખબર હોય, અમારો પ્રભુ જાણે, અમારે એનું ડેમોન્સ્ટ્રેશન કરવું ન પડે જગતની અંદર કે જો અમે પ્રેમ કરીએ છીએ. અમારી સેવાનો પ્રકાર જે શ્રી મહાપ્રભુજીએ બતાડેલો છે એ પ્રકાર અમે ઘરે નિભાવ કરી શકી રહ્યા છીએ, તો અમને વિશ્વાસ છે એવો કે પ્રભુ યત કિમપી કથમપી વાપી પાહતુ વિચ્છિત તદ્ધાત ભૂમિ કેશ સ્વ વદન કમલે ચારુ ભાષે કરો. આ પ્રમાણ ગમે તે રીતે તમે જે રીતે પ્રભુને પ્રયત્ન કરીને તમારા એ સત્તામાંથી ભોગ ધરો છો, અંગીકૃત કરાવો છો, તો પ્રભુ હસ્તામુખાથી અંગીકૃત કરી રહ્યા છે. અને ત્યાં પ્રસંગની અંદર જરાય ગમ્યતા પોતાના હૃદયની અંદર નથી. એક છોલા જ છે, એ છોલા ભીજવીને નરમ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીને, કારણ કે સ્નેહની રીત છે. આપણે
ફલ પણ ધરીએ તો સુંદર રીતે સવારીને ધરીએ. આપણે બીડા આરોગાવીએ તો સુંદર રીતે એ બીડાને સિદ્ધ કરીને પ્રભુને આરોગાવીએ. આપણે મર્યાદા માર્ગની જેમ એક પાન નથી રાખી દેતા, એની ઉપર સોપારી નથી રાખી દેતા. આપણે સુંદર રીતે એક આખો સુંદર ઇલાયચી પધરાવીને બીડાની આકાર વાળી અને પ્રભુને સુંદર રીતે આરોગાવવાનો પ્રકાર છે. પાંદ અરોગાવવાનો પણ પ્રકાર છે કે ભાજીને છોકીને અરોગાવીએ છીએ, એમને નથી અરોગાવી દેતા. પાત્રા ઉપર વેસણ લગાડીને બાફીને છોકીને સુંદર રીતે પ્રભુને સોહાય. આ બધું શું છે? સ્નેહ. સ્નેહની રીત છે. અને અહીંયા પદ્મનાભદાસજી શું ક્રિયા કરી રહ્યા છે? એક ઢગલી મૂકી રહ્યા છે, એને ધાર નામ આપી રહ્યા છે. એક ઢગલી મૂકી રહ્યા છે, એને લીલોતરીનું નામ આપી રહ્યા છે. એક ઢગલી મૂકી રહ્યા છે, એમાં ખીરનું નામ આપી રહ્યા છે. ખાલી નામ જ આપી રહ્યા છે. ભક્તિ ઉપર પ્રયચ્છતિ. જ્યાં સ્નેહનો ભાવ આવ્યો તો પ્રભુ એમ કહે છે કે આ ઢગલીમાં ચણા જ છે અને આ ઢગલીમાં ચણા છે, પણ આમાં નામ શું આપ્યું હતું? ખીર. તો ખીરનું આસ્વાદન મને આ ચણામાંથી આવી રહ્યું છે. આને લીલોતરીનું નામ આપ્યું છે, તો આ ચણામાં લીલોતરીનો સ્વાદ હું લઈ શકું છું. પ્રભુ સર્વ સમર્થો હિંદતો નિશ્ચિત નામ કરે છે. તો આ ચારે ચાર શરતો આપણને આ પ્રસંગની અંદર જોવા મળે છે કે મે યચ્છતિ, ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિ ઉપરત પ્રયચ્છતિ, પ્રયતાત્મા ભૂત્વા પ્રયચ્છતિ. તો આવો ભક્ત છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સત્સત શાંતિ વિગચ્છતિ કોંતેય પ્રતિ જાનીહ નામે ભક્ત પ્રણશ્યતિ. ત્યારે ભગવાન 9મા અધ્યાયમાં કહે છે કે આ રીતના ભક્તિ ભાવપૂર્વક મને જે અર્પણ કરતો હોય, સાક્ષાત મારા દ્વારા સ્વીકાર થતો હોય, એ રીતના જીવન જીવવાવાળો ભક્ત જે છે એનો નાશ ક્યારેય શક્ય નથી. એને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે, એ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એ દ્રષ્ટિએ આ મહાપ્રભુજીનો સમર્પણનો સિદ્ધાંત છે કે જે આપણે સમજીએ છીએ. હવે શિષ્ય હોય કે ગુરુ, બંને માટે આ સિદ્ધાંત છે એ આપણને લાગુ પડે છે. એટલે આ સમર્પણને આપણે ગીતાજીના આધાર ઉપર સમજ્યા. હવે આ સમર્પણ જે છે એના પ્રસંગોને આપણે જોઈએ તો કઈ કઈ જગ્યાએ આપણને સમર્પણના આ પ્રસંગો ઉપસ્થિત થયા હોય એ જાણવા મળે છે શાસ્ત્રોની અંદર. તો સૌપ્રથમ તો શ્રીમદ ભાગવતને લઈએ કે ભાગવતની અંદર પ્રથમ સ્કંદ જે અધિકાર લીલા છે એની અંદર આપણને સમર્પણ એ ક્યાં દ્રષ્ટિગોચર થાય છે? તો જુઓ, ભીષ્મ સ્તુતિ. ભીષ્મ સ્તુતિની અંદર પ્રાથમિક કક્ષાનું આત્મનિવેદન ભીષ્મ પિતામહ પ્રભુને કરતા હોય તે રીતના આપણને એ સમર્પણ ત્યાં સ્પષ્ટ દેખાય આવે છે. ભીષ્મજીની સ્તુતિ. એ ભીષ્મજીની સ્તુતિની અંદર બૌદ્ધિક સમર્પણ છે. બૌદ્ધિક સમર્પણની રીત છે. તેમાં જગતમાં અહમતા મમતા કરાવતી બુદ્ધિને લૌકિક તૃષ્ણા રહિત અને અલૌકિક તૃષ્ણા સહિત ની વિતૃષ્ણા બનાવીને એ સર્વસ્વ હિત માટે ભીષ્મ ભગવાનને નિવેદન કરે છે. શા માટે બૌદ્ધિક છે? કે જે અહમતા મમતા લૌકિકમાં જઈ રહી છે એ લૌકિકમાંથી કાઢી અલૌકિકમાં એ લગાડવી જોઈતી હતી. અને એ જે લૌકિક તૃષ્ણા છે એ લૌકિક તૃષ્ણા માટીને અલૌકિક તૃષ્ણા નું સ્વરૂપ ગ્રહણ કરે એના માટે એક જ રસ્તો છે કે આપણી મન બુદ્ધિ સહિત આપણી ઇન્દ્રિયોને ભગવત ચરણારવિંદની અંદર એકાગ્ર કરવી. તો ત્યાં બૌદ્ધિક એ સમર્પણનો આપણને ખ્યાલ આવે છે કે જેટલા કર્મો પોતે કરે છે એ પોતાના માટે છે એવી અણસમજ દૂર કરી અને ભીષ્મ પિતામહનો ખ્યાલ એ સ્તુતિ ઉપર એમ આવે છે કે ગતિ મતિ ને રતિ શ્રી કૃષ્ણના ચરણારવિંદની અંદર સ્થિર રહેવી
જોઈએ. તો એ સમર્પણ આપણને આ સિદ્ધાંત રહસ્યની અંદર જે મહાપ્રભુજી વિરોધ કરે છે, નિવેદને અધિકાર લીલાની અંદર વિશ્વ સ્તુતિમાં આપણને જોવા મળી રહ્યું છે. આપણે નિવેદન કરીએ આવી ગયું આ નિવેદન બૌદ્ધિક કેવી નિવેદન રીતના બૌદ્ધિક નિવેદન કે ગતિમતી ને રતિ આપણા પ્રભુના ચરણારવિંદની અંદર જોડાયેલી હોવી જોઈએ. આપણે જોડવાની પૂર્વ તૈયારીમાં પ્રભુને નિવેદન કર્યું છે કે મારું જે છે, જેટલી મારી અહંતા ને મમતા એ આપણા ચરણોમાં ધરવી બૌદ્ધિક છે. જણાવો. હા, જણાવવું એ બૌદ્ધિક છે. હવે પછી એને પ્રેક્ટિકલમાં લાવવા માટે સર્વ સમર્પિત જીવન જીવો પ્રેક્ટિકલ થઈ ગયું. એટલે બ્રહ્મસંબંધ પછી સેવાની આવશ્યકતા, કૃષ્ણ સેવા સદા કાર્ય શા માટે આવશ્યકતા છે? કે જેમ શ્વાસોશ્વાસની આવશ્યકતા જીવન ટકાવવા માટે છે, એમ બ્રહ્મસંબંધને જીવવા માટે કૃષ્ણ સેવા આવશ્યક છે. કેટલા સમય સુધી કરવી, કેટલા સમય કરવાથી ફળ મળી જશે એ કહી શકાતું નથી. આજીવન એક યામની સેવામાં ફલીભૂત થઈ જાય. જીયદાસ સુરી એક જ યામની સેવા કરી તે લીલામાં પ્રાપ્ત થાય. પણ અત્યારને એવી ઉતાવળ ઠાકોરજી કરે તો એ આપણને સ્વીકાર્ય નથી. પ્રોબ્લેમ ક્યાં છે? સેવાના જે આનંદ મળવો જોઈએ ને, પ્રોબ્લેમ આપણો એ છે કે છૂટી જાય છે સેવા, ઓછી કરવાનું મન થાય છે, આ ઝડપથી પૂરી કરવાનું, એટલે ઝડપથી પૂર્ણ કરવાની જે ઈચ્છા છે, એનું કારણ શું છે કે જે સેવાનો આનંદ મળવો જોઈએ આપણને, જે આત્મસાત થઈને પ્રભુ રિફ્લેક્શન આપવા જોઈએ, એ દેખાતું નથી ને પ્રોબ્લેમ, એટલે આ પ્રોબ્લેમ આવે. નકર તો ઘરમાં ક્યાં બહાર નીકળે જ નહીં. પ્રભુ કે હવે રિફ્લેક્શન આપવાની તૈયારી થાય, પણ રિફ્લેક્ટ થાય એટલી સમય તો સામે ટકવો જોઈએ. એ પહેલા એ મેળો અરે પ્રભુ કે અરે 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 વાસણ પડ્યા છે. મહાપ્રભુજી નિકાની પછી રાજભોગમાં અરે એટલે ઠાકોરજી ના ના હવે આ કર્મોત્સવ આવી ગયા જમવામાં. એમે નથી જે રાજભોગનો જે કોળિયો ઠાકોરજીને મુકાવી હોય ત્યાં તો સરાવી લે છે. ટાઈમ એટલો દેવાતો નથી અને લાભ જોઈ છે મોટો. તો પછી હવે પ્રભુ શું કરે? પ્રભુ એમ કહે છે કે આમાં ચિત્તવત તુમ ચિત્તવત નહીં મેરે કર્મ કર. ત્યાં ફસાણ પ્રેમમાં આવવું હોય, આવી ઉતાવળ હોય, નિરાતે બેસો. એટલે જ તો કીર્તન સાથેની સેવા છે. જરાક પ્રભુ સામે બેસી અને પ્રભુને એ પ્રકારનું યાદ અપાવો. કંઈક તમે કયો તમારા મનની વાત, કંઈક પ્રભુ તમને કે. આ તો સવારથી જેમ એક યંત્ર ચાલુ થયું હોય એમ ચાલુ થાય અને યોગ્ય સમય પૂર્ણ પણ થઈ જાય. પ્રભુ કે પછી હવે આમાં શું કેવું? મેરો મુખ નીકો કે મેરો મુખ નીકો. એટલે કે ભાઈ હવે આ કઈ રીત છે આપણી? ઘડિયાળના કાંટા ઉપર આપણી સેવા કરવાની રીત છે કે સેવાનો સમય એવો જ પસંદ કરવો જોઈએ કે કોઈ આપણને વિઘ્ન ન કરે. અને કેટલી સૂક્ષ્મતા છે કે સેવામાંથી પણ મન વિચલિત થઈ જાય. ગુસાઈજી શિંગાર ધરાવતા હતા અને ખબર આવી કે આપણે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે, શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે. તો ગુસાઈજીને બહાર પધારી જવું પડ્યું શિંગાર છોડીને. તો કે ભાઈ જો સેવા તો છૂટી છે, ભલે આનંદના સમાચાર છે, લાલન ખૂબ પ્રતાપી થશે, પણ સૃષ્ટિ બધી બહિર્મુખ થશે. સૃષ્ટિ બધી બહિર્મુખ થશે. ઠાકોરજીની સેવા ન કરે. ગોકુલનાથજીને સર્વસ્વ ગણે. એ ગુણ દેવા જેવો છે. ગોકુલનાથજીને સર્વસ્વ ગણે. ગોકુલનાથજીના પાદુકાજીની સેવા કરે. ગોકુલનાથજી ક્યાંય આજ્ઞા નથી કરી એવી. ગોકુલનાથજી તો આજ્ઞા કરી છે કે અષ્ટાક્ષર જ બોલવું અને ઉર્ધ્વ કુંડ તિલક જ ધારણ કરવું. તો શ્રી ગોકુલનાથજીને આજ્ઞા થઈ હતી કે આપ વચ્ચેથી બાંધતા ભૂલી ગયા છો. અમૃત પ્રિયાજી બહુ પ્રસન્ન થયા. ઠાકોરજી પ્રસન્ન થાય એ જ કાર્ય આપણે કર્યું. તો શ્રી ગોકુલનાથજીને આજ્ઞા થઈ હતી કે ભાઈ આપ દંડાકાર તિલક ધારણ કરી પધાર્યા, વચ્ચેથી બાંધતા ભૂલી ગયા. તો આ મને બહુ સુંદર લાગે છે. તો બીજા બાળકોએ ત્યાં ધારણ કર્યું. એક શ્રી ગોકુલનાથજી જ વચ્ચેથી બાંધતા નહીં અને આ રીતના બે બાજુ દંડાકાર તિલક આપ ધારણ કરતા હતા. એનો મતલબ એમ નથી કે આપણે આ ઉર્ધ્વ કુંડને છોડીને ગોકુલનાથજીએ તેનો જ આજ્ઞા કરી, પણ એ સેવકો એમ માન્યું કે અમારો ધણી તો શ્રી ગોકુલેશ છે, અમારા માટે તો એક શ્રી ગોકુલેશ ગુણ લેવા જેવો છે. પણ સાંઈજીના વચન તો સાર્થક છે ને કે સૃષ્ટિ બહિર્મુખ છે.
ઠાકોરજીની સેવા પધરાવો અને બધાએ સંબંધ તોડી નાખે તમારી સાથે અન્યાશ્રય કહે. ઠાકોરજીની સેવાને, પાલનની સેવાને એ લોકો અન્યાશ્રય કરે છે કે શ્રી ગોકુલનાથજીને છોડ્યા અને ઠાકોરજીને પધરાવ્યા. સમજ ફેર છે, બાકી અનન્યતા તો બહુ દ્રઢ છે. એટલે સેવા છે નહીં કરે એ લોકો. પાદુકાજી, ગોકુલનાથજીના પાદુકાજી ખૂબ બિરાજ્યા. પ્રત્યેક વૈષ્ણવનો નિયમ હતો કે જ્યાં સુધી આ ભૂતલ ઉપર બિરાજ્યા, રોજ ભૂતલ પાદુકા ધરાવતા અને જૂની પાદુકા સેવામાં પધરાવતા. દરેક ઘરોની અંદર શ્રી ગોકુલનાથજી, અમારા ઘરની અંદર શ્રી ગોકુલનાથજીના પાદુકાજી બિરાજ્યા. પાદુકાજી ખૂબ બિરાજ્યા. તો પછી બધો સેવા પ્રકાર બધો એમાં એ જ સેવા પ્રકાર, એ જ અમારો ધણી, એ જ ભગવાન, એ જ અને આ ભોગ- ઠાકોર શ્રી ગોકુલનાથ અમારો, મારી ઠાકોર શ્રી ગોકુલનાથ. ભોગ ને બધો પ્રકાર બધો જ પ્રકાર આપણી જ સેવાનો એ જ ઠાકોર શ્રી ગોકુલનાથ. એનાથી કોઈ સ્વરૂપ ને આ જય શ્રી કૃષ્ણ ય ન બોલે. હા, નથી જય શ્રી ગોકુલેશ, મારો ધણી ગોકુલેશ, શિરાપુરી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. આપણને શેનો ડર, આપણને શેનો ભય, આ જ રીત પણ ઠાકોરજી. એટલે ગુસાઈજી આજ્ઞા કરે કે સૃષ્ટિ બહિર્મુખ થશે, બધી દર્શન પણ ન કરે, આમ કરી નીકળે. હવે એવું રહ્યું નથી. પેલા તો બહુ હવે એ સૃષ્ટિને તો ફલ શ્રી ગોકુલનાથજી ઉપર કે આશક્તિ છે, તો શ્રી ગોકુલેશ પ્રભુ પર આપણે જે કહીએ કે વસ્તુતઃ કૃષ્ણ એવ, તો આપનું સ્વરૂપ પણ એ જ છે. તો એ પછી પ્રભુની ઈચ્છા ઉપર આધારિત છે કે જો પ્રભુ એની અનન્યતા દ્રઢ શ્રી ગોકુલનાથજીમાં છે તો એ જ ફરક પડે છે. જેમ ગુસાઈજી આજ્ઞા કરી ડોકરીને કે અષ્ટાક્ષર આવડશે, તો કે 8 અક્ષર બહુ મને, હું તો ભણી નથી. તો કે શ્રી વિઠ્ઠલ આવડશે, પોતાનું નામ નતો આપ્યું, ઠાકોરજીનું નામ વિઠ્ઠલ છે. તો એ વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા તો પણ એ થઈ તો એ તો પછી પ્રમેય ઉપર આધારિત વાત આવી જાય કે એમના સેવકો પાછા એટલી અનન્યતા દ્રઢ કે 75 સેવકો શ્રી ગોકુલનાથજી નિત્ય લીલામાં પધાર્યા ત્યારથી અન્ન જલ છોડ્યું. બાકીના અઠવાડિયાની અંદર એ બધા દેહ છોડી દીધા કે ભૂતલ ઉપર આપણું હવે શું કાર્ય, જ્યારે ગોકુલનાથજી નથી બિરાજતા તો આપણે પણ દેહ છોડી દેવો જોઈએ. એવી અડગ શ્રદ્ધા, અનન્યતા એમની એમના. ત્યાર પછી જોશો તો તમને મન્વંતર લીલામાં પાછો આત્મનિવેદનનો પ્રસંગ જોવા મળશે. બલિરાજાના માધ્યમથી, બલિરાજા કો સમર્પણ સાચો. તો એ મન્વંતર સદ્ધર્મ, એની અંદર આત્મનિવેદન બલિરાજાનું મધ્યમ કહેવાય છે. મધ્યમ આત્મનિવેદન શા માટે કહેવાય છે? તો કે સર્વસ્વ ભગવાન વામનજીને સોંપી દીધું, છતાં વસ્તુ માત્ર દીધી, પણ એ બધું મારું છે એનો ભાવ ત્યાં શબ્દમાં નિસૃત થયો. બલિરાજા કે જે મારું બધું છે એ આપને હું સમર્પિત કરું છું, પણ મારાપણાની ભાવના જ કેન્સલ થવી જોઈએ તો ઉત્તમ સમર્પણ થયું. માણેકચંદે જ્યારે દીક્ષા મંત્ર લઈ, બ્રહ્મસમદ લઈ અને ગાડા ભરીને પોતે બે પતિ પત્ની બહાર ઉભા રહી ગયા અને સર્વસ્વ શ્રી ગુસાઈજીને પહોંચાડ્યું, ત્યારે ગુસાઈજીએ ત્યાં ભેદ ક્લિયર કર્યો, સમજાવ્યો કે આ રીતનું નથી, તમારો ભાવ છે તમારી માલિકીનો એ તમારે છોડી દેવો જોઈએ. વસ્તુ તો તમારી પાસે જ રાખવાની છે, એ કોઈ મોકલી દેવાની આવશ્યકતા નથી, પણ એ ભાવાત્મક દ્રષ્ટિએ સમર્પણની અંદર ભાવ હોય છે એને ગુસાઈજીએ સ્પષ્ટ કર્યો. ત્યારે માણેકચંદ સમજ્યા. માણેકચંદે એમ કીધું કે ભાઈ આ તો હવે સર્વસ્વ આપનું જ છે, અમારું કઈ નહીં. બે જણા ઘરની બહાર ઉભા રહી ગયા અને બધી જ ઘર વખરી ગાડા ભરીને ગુસાઈજીને મોકલી. ગુસાઈજી કે આ શું કરી રહ્યા છો, તમે સમજો એ સમર્પણને સમજો. એ ભાવાત્મક બૌદ્ધિક સમર્પણ છે, પછી ભાવાત્મક સમર્પણ છે અને ક્રિયાત્મક છે. ત્રણેયનો ભેદ આપણે સ્પષ્ટ કર્યો. ત્યારે માણેકચંદ સમજ્યા કે ભાવ એવો હોવો જોઈએ કે વસ્તુ આપણી માલિકીની તો આપણી જ રહેશે, પણ આપણો ભાવ એવો જોઈએ કે હે પ્રભુ આ આપની છે, પણ અજ્ઞાનતાને કારણે હું એને મારી માનું છું. બલિરાજામાં એટલું જ કે એને પોતાનું સર્વસ્વ ગયેલું છે. ધન સંપત્તિ આટલું શું માંગો, 3 પગ જમીન શું માંગો, એક ગામના ગામ આપને ભેટ કરું, એક પોતાની સત્તા હોવાનો અહંકાર તેમાં સ્પષ્ટ આપણને ધ્વનિત થઈ રહ્યો છે. એટલે ત્યાં મધ્યમ પ્રકારનો
ત્યાં આપણને દેખાઈ રહ્યું છે. એટલે પછી સંકલ્પ ટાણે બલિરાજાની પત્નીએ એ પ્રભુની લીલા માટે જ છે આ સર્વસ્વ એ સમજાવ્યું અને પ્રભુનું જ છે અને આપી દેવાથી પણ આપણને કોઈ દુઃખ નથી થવાનું. એ બધી વાત કે સદ્ધર્મ દાસ ધર્મ એ સિદ્ધ થાય એટલે સદ્ધર્મ માટેના આગ્રહપૂર્વકના ત્યાગ સહિતનું નિવેદન એમાં સત્ય નિષ્ઠા આપણને જોવા મળે છે એ મન્વંતર લીલામાં બલિરાજ. ત્યાર પછી દસમ સ્કંદમાં ઉત્તમ પ્રકારનું આત્મનિવેદનનો પ્રસંગ. શ્રી ગોપીજનોએ જે આત્મનિવેદન કર્યું છે એ આત્મનિવેદનને ઉત્તમ પ્રકારનું આત્મનિવેદન ગણાય છે. ભાવાત્મક પણ એ આત્મનિવેદન છે. પ્રભુને સર્વસ્વ ગણીને પોતાની બધી જ સંપત્તિ એ પ્રભુની જ છે અને પ્રભુ અર્થે જ અમે સાચવી રાખીએ છીએ એવો ભાવ ગોપીજનોનો છે. અને એ ગોપીજનોનો ભાવ શું છે કે પોતાના દેહ શુદ્ધાને પણ એ ભૂલી ગયા છે. દેહાનુસંધાનને પણ છોડી દીધું છે. તો દેહ સંબંધિત બધી વસ્તુ ક્યાંથી સ્મરણમાં આવવાની? એટલે સ્નેહ મગ્ન અવસ્થાની અંદર ભાવાત્મક જો ઉત્તમ આત્મનિવેદન હોય તો એ શ્રી ગોપીજનોનું આપણને નિરોધ લીલાની અંદર કે પ્રભુ સિવાય અમારું કોઈ હોય એવું અમને લાગતું જ નથી, કોઈ અમારું છે નહીં. એટલે એને જ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ આત્મ નિવેદન સ્નેહાત્મક જે આત્મનિવેદન છે એને સ્વીકાર્યું છે કે એમાં સ્વરૂપ નિષ્ઠા અને સ્નેહ નિષ્ઠા આ બંને દ્રષ્ટિગોચર થતી હોય. ખાલી બલિરાજામાં સત્ય નિષ્ઠા આપણને દેખાણી કે શબ્દો દ્વારા સત્ધર્મ માટે દાસ ધર્મ ત્યાં સિદ્ધ થયો, પણ અહીં તો એનાથી પણ આગળ સર્વસ્વ પ્રભુનું જ છે. પ્રભુ અર્થે અમે એની સાચવણી કરી રહ્યા છીએ. આ દેહ પણ પ્રભુનો જ છે અને પ્રભુ અર્થે અમે એને સાચવી રહ્યા છીએ. એ ભાવ આપણો હોવો જોઈએ કે સવારના ઉઠીને જે પણ કઈ દૈહિક ક્રિયા છે તો એ દૈહિક ક્રિયા પણ ભગવત સુખાર્થે જે ભગવત સેવામાં પ્રતિબંધ ન થાય એના અર્થે આપણે કરીએ. સામાન્ય સામાન્ય સ્નાન દંત ધાવન એમાં પણ ભાવ એ આપણો હોવો જરૂરી છે. વ્રજ ભક્તોને સાચા દેહધારી કર્યા છે. એ સાચા દેહધારી વ્રજ ભક્તો એટલા માટે કે એમના દેહનું અનુસંધાન પોતાના સ્વાર્થ માટે નથી પણ પ્રભુ અર્થે જ છે. આપણો દેહ છે એ ભગવત સેવા અર્થે જ છે એમ માનીએ તો કે આપણો જે ઇન્દ્રિયો અંતઃકરણ આતે છે બધી પ્રભુ અર્થે જ ઉપયોગમાં આવે. એના સિવાય આપણે એનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે કદાપી ન કરીએ તો એ દેહ સત્ય દેહ કહેવાય કે સાચો દેહ. જીવન શ્વાસ પણ એ જ દેહનો મતલબ જે પંચ ઇન્દ્રિયો સહિત સમર્પણ ઈ થયો ને. હા, સાચા આ દેહધારી. ગ્રંથમાં આવે છે ને દેહ જીવીઓ. આ દેહ જીવ એવો દેહ છે પંચ મહાભૂતમાંથી બનેલો છે. જીવ છે પાછા અમુક જીવ સંસર્ગિત દોષો છે, હા, બધા. અમુક દેહને લાગેલા દોષો છે એ આવશે કે જે આપણા સ્થૂળ દેહને લાગેલા દોષો છે એનું નિવારણ. પણ તમને ક્રોધ આવે, તમને કામના થાય તો એ સ્થૂળ દેહનો ક્યાં છે સ્વભાવ? એ તો જીવાત્માનો છે. તો જીવને સંબંધિત દોષો છે એટલે દેહ જીવયોહો બે પદ ત્યાં વાપર્યા છે કે બ્રહ્મ સંબંધ દેહને થાય કે જીવને થાય કે બેયને કરાવવું પડે. એટલે જીવાત્માને હોય પણ જીવાત્મા દેહના આવરણની અંદર બંધાયેલો છે તો દેહની શુદ્ધિનો પણ વિચાર જરૂરી છે. એટલે દેહ જીવયોહો. એક હજી પ્રસંગ મળે છે શ્રીમદ ભાગવતમાં વિસર્ગ લીલાની અંદર મળે છે આપણને. વિસર્ગ લીલાની અંદર જ્યારે સનત કુમારોએ ત્યાં જે ઉપદેશ કર્યો છે અને એની સામે સર્વસ્વ નિવેદનનું વિધાન જે ઉપદેશ
ઉપદેશક તરીકે સનત કુમારોએ રાજાને આપ્યું છે, તો ત્યાં એ જ્ઞાનાત્મક નિવેદનનો પ્રસંગ આપણે એને સમજી શકીએ. વિશેષમાં તમે ઘરે જઈને હોમવર્કની અંદર એ વિસર્ગ લીલાની અંદર શરદ કુમારોનો ઉપદેશ જે છે એ જ્ઞાનાત્મક સમર્પણનો ઉપદેશ છે જે રાજાને આપી રહ્યા છે. સર્વસ્વ નિવેદનનું વિધાન ત્યાં પણ આવી રહ્યું છે. આ બધા પ્રસંગો શ્રીમદ ભાગવત ઉપર કેવી રીતના સમર્પણ એને તમે વિસ્તારથી વિષય તરીકે પ્રસ્તુત કરી શકો, ભગવદ ગીતાને કેવી રીતના આપણા સ્વસિદ્ધાંત સાથે સાંકળીને એમાં પણ એ જ વાત સમર્પણની આવી રહી છે એ પણ આપણે જોઈ. હવે એક વિષય હજી આપના માટે એ ચર્ચવા માંગી રહ્યો છું અને એ આપ લોકો સૌ નોંધી લો કે ભાગવતના 11મા સ્કંદના બીજા અધ્યાયનો 36મો, 37મો અને 38મો શ્લોક. આનું તો દ્રષ્ટિ આપી છે કે અભ્યાસ માટેની કે ઘણી જગ્યાએથી રિસર્ચ કરીને એકાદશ સ્કંદ 11, 2 અને 36, 37, બરોબર. એટલે એના ઉપર હવે એ 36મો શ્લોક છે, સમજો કે કાયેન વાચા મનસે ઇન્દ્રિયે વા બુદ્ધયાત્મા વા અનુસૃત સ્વભાવત કરોતિ યદ્યત સકલ પરસ્મે નારાયણેતિ સમર્પયેત તત. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ ઉપર આ બીજા અધ્યાયનો 36મો શ્લોક છે. હવે એના ઉપર શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવી રહ્યા છે અને ગુસાઈજી એના ઉપર બહુ સટીક ટિપ્પણ કરી રહ્યા છે, ટિપ્પણી. તો તેમાં આપ કહી રહ્યા છે કાયેનેતિ, કાયેન કૃતમ, આપણા કાયાથી થતા જે કાર્યો છે, પૂજન, નમન, અર્ચન ઇત્યાદિ, નારાયણે નિયુક્તમ ન ફલેત ચેત તથા ન ભગવતો ધર્મ. એટલે કાયા વડે કરવામાં આવેલા પૂજા, નમન વગેરે કર્મો જો એનો વિનિયોગ નારાયણમાં ન કરવામાં આવે ત્યારે એવા બધા કર્મો છે એ ભાગવત ધર્મ લેતા નથી. એટલે દરેક કર્મ છે એ નારાયણને સમર્પણ કરવામાં આવવા જોઈએ. ભગવતી ન કેવલમ કાયાદિકૃતમ અલૌકિકમેવ તાદૃશમ ભાગવતો ધર્મ. એટલે ત્યાં શું આજ્ઞા કરે છે કે ફક્ત કાયા, વાણી અને મન ત્રણેય દ્વારા કરાતા લૌકિક થી અલગ એવા અલૌકિક પૂજા, નમન એ શબ્દ છે લૌકિક થી અલગ, ભિન્ન, અલૌકિક. એ અલૌકિક કાર્યો છે એ કર્મો જ ભગવાનને સમર્પવા એ ભાગવત ધર્મ છે એવું જણાવવાનું અહીંયા તાત્પર્ય નથી. આપણે એમ સમજીએ કે અલૌકિક કર્મ જ એ પ્રભુને સમર્પિત કરવા, લૌકિક નહીં, એવું સમજાવવાનું તાત્પર્ય અહીંયા નથી ઘટતું. પણ તાત્પર્ય શું ઘટે છે કે આપણો જે કાર્ય કરવામાં અનુસૃત થયેલો સ્વભાવ, એ પછી અલૌકિક કાર્ય હોય કે લૌકિક કાર્ય હોય, એ કાર્ય કરવામાં અનુસૃત થતો આપણો સ્વભાવ, તેનાથી પણ તે સ્વભાવવશ જે પણ કાર્ય આપણી શરીર વડે, આપણી વાણી વડે, આપણા દેહ વડે થતા હોય, કરાતા હોય, એનું સમર્પણ ભગવાનને કરવું. નિવેદિ સમર્પેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ, કે જે અહીંયા એકાદશ સ્કંદમાં આપણને સમજાવવામાં આવ્યું હતું ભાગવત ધર્મ, કે જે કાર્યો તમે કરી રહ્યા છો, લૌકિક હોય કે અલૌકિક,
એમાં જે તમારો સ્વભાવ છે એ સ્વભાવને આધીન થઈને પણ જે કાર્યો કરી રહ્યા છો એ બધા કાર્યો પ્રભુને નિવેદિત થયેલા હોવા જોઈએ. એટલે ત્યાં આપ વિસ્તાર કરે છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય વગેરે જે પણ હોય એનું જે પણ વર્ણાશ્રમ ધર્મ હોય એ વર્ણાશ્રમ ધર્મના કાર્ય પણ જેમ કે દાન હોય, પવિત્રતા હોય, શાંતિ હોય, સંતોષ હોય, એ સ્વભાવ હોય. આવા બધા સ્વભાવ કહેવાના છે કે દાન છે, શાંતિ છે, સહનશીલતા છે, ધૈર્યતા છે, તો એ બધા સ્વભાવ છે. અને એ પોતાના સ્વભાવ અનુસાર જે લૌકિક છે એ પોતાના સ્વભાવનું અનુરોધી એવું જે અલૌકિક છે એ જ રીતના બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના જેટલા કર્મો છે એ બધા પ્રભુને સમર્પિત થવા જોઈએ. પણ કર્મ કેટલા પ્રકાર? કર્મ બે પ્રકાર. કર્મ કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના. એક નિષિદ્ધ કર્મ અને એક અનિષિદ્ધ કર્મ. તો તેમાંથી આપણે એમ સમજીએ કે બ્રાહ્મણો વગેરે જે અનિષિદ્ધ શાસ્ત્ર જેને ના ન કહેતું હોય એવા જે કર્મો છે તે બ્રાહ્મણના સ્વભાવ અનુસાર કરાતા હોય એ પ્રકારે અહીંયા આપણે નિવેદનનો અર્થ સમજવો. હવે શાસ્ત્રમાં જે નિષિદ્ધ કરાયેલું ન હોય એવું ભોજન આપણે કરવું જોઈએ. શાસ્ત્રમાં જે નિષિદ્ધ કીધું એવું ભોજન આપણે લેવું જોઈએ નહીં. એ તો આપણી વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે કે સ્વભાવગત આપણે જે કાર્યો કરીએ એ સ્વભાવગત કાર્યો છે કે કેવું વસ્તુ આપણે લેવી, કઈ વસ્તુ ન લેવી. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. આજે પ્રશ્ન આપણને કરે ને કે બધું ભગવાને જ બનાવ્યું પણ કેમ ન ખવાય? શું કાંદા, લસણ આ તે બધું ભગવાને નથી બનાવ્યું? ભગવાને બનાવ્યું. શેના માટે બનાવ્યું? તો કે ખાવા માટે. આપણે કેમ ન ખવાય? કે ભાઈ જેવી પ્રકૃતિ, ત્રિવિધ પ્રકૃતિ, સત્વ, રજ અને તમ, હવે એના ગુણ આધારિત એ બધી વસ્તુઓના ગુણ નક્કી થાય. પણ જો ભક્તિ માર્ગની અંદર ચાલવું છે એમાં સાત્વિકતાનો આધાર લેવો પડશે. એટલે તામસ અને રાજસ્થાને દૂર રાખવા માટે આપણે આ વસ્તુને સ્વીકૃત કરવી જરૂરી છે કે જે શાસ્ત્ર નિષિદ્ધ હોય એવા ખાદ્ય પદાર્થોને આપણાથી દૂર રાખવા જોઈએ. તો લૌકિક કર્મ પણ જો ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હોય અને એનો વિનિયોગ શ્રી હરિમાં કરવામાં આવ્યો હોય તો એ ભોજન કે સ્નાન આદિ લૌકિક કર્મ ભગવાનને અર્પણ કરાતા અમુક લૌકિક ફલ પણ એ થશે. એ વ્યવહારમાં આપણને ઘણી જગ્યાએ જોયું હોય, સાંભળ્યું પણ હોય. પણ અહીંયા ભાગવત ધર્મની અંદર એ પરિવર્ષિત થયેલા છે એટલે એનું ફલ કોઈ અલગથી આપણને પ્રાપ્ત થશે નહીં. તીર્થમાં સ્નાન કરવાનું ફલ કંઈક અદ્રશ્ય અલગ છે કે તમને કંઈક પુણ્ય પ્રાપ્ત થતું હોય. પણ એ સકલ તીર્થો આપણા અપ્રશ્ન સ્નાન કરવાના જળની અંદર નિવાસ કરે છે ને આપણું દેહ શુદ્ધિ શેના અર્થે કરે છે? ભગવદ અર્થે કરે છે. એટલે આપણો ભાવ એ છે કે આપણે તીર્થનું સ્નાન કરીને અલગથી પુણ્યનું બાંધવું નથી. પરંતુ આપણે કોઈ એવા લૌકિક કર્મો જે આપણા છે એ પણ પ્રભુને નિવેદન શા માટે કરીએ છીએ કે અહંતા મમતાના બંધનમાં પાછો બંધાઈ જવાય નહીં. એટલા માટે જે પણ દાન કરીએ, જે પણ વ્રત કરીએ, જે પણ આપણે યજન યાજન કરીએ છીએ, આપણી વૈદિક ક્રિયામાં પણ સંકલ્પ આપણે એટલો કરી દઈએ છીએ શ્રી ગોપીજન વલ્લભ પ્રીતિ અર્થમ ઈદમ ન મમ, મારા માટે નથી. આ બધું પ્રભુના સુખાર્થે, પ્રભુના દાસ તરીકે શાસ્ત્રની આજ્ઞા હોય તો એ પાલન કરવું પડે. શ્રાદ્ધમાં આપણે શ્રાદ્ધ કરીએ છીએ, લોક સંગ્રહાર્થ કરીએ છીએ. ઉચ્છેદ નથી કરતા કે પુષ્ટિ માર્ગે થઈ ગયા એટલે શ્રાદ્ધ આપણે કરવાનું જે થાય ભગવત પ્રસાદી વસ્તુથી થાય. એ જ તો સમર્પણ કે અલગથી કોઈ લાવવાની જરૂર નથી. જે પ્રભુને આરોગ આપ્યો છે એમાંથી જ ગૌગ્રાસ, એમાંથી જ બ્રાહ્મણ ભોજન,
અને દક્ષિણા પણ પ્રભુને નિવેદન કરીને કે આ તે દક્ષિણા પણ એ આપું છું, પણ બધું પ્રભુના સુખાર્થે કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલવું હોય તો આપણું સ્વધર્મ કહેવાય. શાસ્ત્રની આજ્ઞાનો ઉચ્છેદ આપણે ન કરી શકાય. એટલા માટે જરૂરી છે કે દરેક કાર્યોની અંદર નિવેદન આવશ્યક છે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે આપણે જાગી જઈએ અને આત્મકલ્યાણ માટે આપણે બ્રહ્મચિંતન, સેવા, પૂજા, સ્મરણ, જપવા જે પણ કંઈ લૌકિક ક્રિયાથી કરતા આવ્યા હોઈએ કે સ્નાન, ધ્યાન ઇત્યાદિથી લઈને તો એ ભાગવત ધર્મની અંદર જ પરિવર્તિત થાય છે. એક વખત બ્રહ્મસંબંધ થયા પછી, ઘરમાં પ્રભુ પધાર્યા પછી એવી રીતના આપણી રોજિંદી ક્રિયાઓ છે એ લૌકિક હોય તો પણ અલૌકિકમાં કેવી રીતના કન્વર્ટ થઈ જાય છે. સવારના સ્નાન કરવું એ પણ લૌકિક સ્નાન નથી, અલૌકિક સ્નાન છે. શેના માટે કરવામાં આવે છે? સ્વચ્છ થવા માટે કરવામાં નથી આવતું સ્નાન. ઠાકોરજીની સેવા માટે સ્વચ્છતા અને સાથે સાથે પવિત્રતા, એના માટે સ્નાન કરવામાં આવે છે. એટલે જ અપ્રશ બાકી સ્વચ્છ થઈ ગયા સ્નાન કરીને, પણ મનની અંદર તો ક્રોધ, કામ એ બધો વાસ થઈ રહ્યો છે, તો પવિત્ર ક્યાં થાય? 108 ગળા સ્નાન થઈ જાય તો સ્વચ્છ થવાય, પવિત્ર ન થવાય. પવિત્રતા માટે તો નિત્ય અષ્ટાક્ષરનું સ્મરણ કરવું ને હૃદયમાંથી લૌકિક કામ, ક્રોધ, મદ, મત્સર ઇત્યાદિ દૂર થવા જોઈએ, આવી જવા જોઈએ નહીં. એટલે દેહમાંથી આપણે એવા બધા મલ બહાર કાઢીએ તો આપણા ચિત્તમાંથી પણ મલ બહાર કાઢો, એને પવિત્રતા કહેવાય. અને ભગવદ અર્થે જ છે. તો કહેવાનું તાત્પર્ય એ કે કાયા, વાણી અને મન વડે જે પણ કઈ કાર્યો, રોજિંદી ક્રિયા આપણે કરી રહ્યા છીએ એમાં પણ અલૌકિક ભાવ કેવી રીતના આવે છે, ભાગવતના આ શ્લોકો તમને એ બતાડે છે. કે આ જે 3 શ્લોક મેં તમને કહ્યા, એ 3 શ્લોકની અંદર તમને જોવા મળશે કે ત્યાં કાયા, મન, વાણી વડે કેવી રીતના આ અલૌકિક કાર્યોની અલૌકિકતા, સર્વેશામ બ્રહ્મતા તતઃ, એ જે સિદ્ધાંત રહસ્યમાં આપણે ભણશું કે સર્વેશામ બ્રહ્મતા તતઃ, પછી કઈ દોષ વાળું રહે જ ન જાય. શ્રેષ્ઠ પ્રભુથી ભિન્ન હોય તો એમાં દોષનો વિચાર થાય ને. હવે પ્રભુથી ભિન્ન કઈ રહ્યું જ નથી, આપણું લૌકિક કઈ રહ્યું જ નથી. હું તો એમાં માનું છું કે આપણે એમ બોલવું જોઈએ કે પ્રભુ અર્થે આપણે આ લૌકિક નિભાવ, તો આપણું લૌકિક રહ્યું ક્યાં? તો ભગવાન સાથે જોડાયેલા નથી. તમારી અહમતા મમતા તમને એ ગંગોત્રીથી ખેંચી લઈ જતી હોય ક્યાંય, તો તમે એમ કહો છો કે લૌકિક નિભાવવા જવું પડ્યું. લૌકિક રહ્યું ક્યાં? તમે જોઈ રહ્યા છો એને ભગવત સંબંધીઓ તરીકે, કે ભગવાનની સાથે જોડાયેલો વ્યવહાર હોવો જોઈએ. તો એ લૌકિક કેવી રીતના રહે? અને લૌકિક રહેશે તો પછી તમને ભક્તિ માર્ગમાં બાધક કરશે. પણ લૌકિક રહ્યો નહીં. મહાપ્રભુજીની કેટલી સરળતા, એક ઘરમાં ઠાકોરજી બિરાજે પછી આખી રોજિંદી ક્રિયા, વ્યવહાર બધું કાયા, મન, વાણી વડે બધું જ ફરી જાય અને અલૌકિક બની જાય. ઘરની અંદર સવારથી ઉઠતાથી લઈને રાતના સુવા સુધીની દરેક ક્રિયા ભક્તિનો અંગ બની જાય. પછી મોબાઈલ હોય કે ટીવી હોય કે ગમે તે, મન આપણું છે ને. ઘણાને હાસ્યાસ્પદ લાગે કે કેવું બોલે છે. અરે એ પ્રેક્ટિકલી રીતે અનુભવવાનો વિષય છે કે મોબાઈલ તમે છોડીને જુઓ 2 કલાક તો તમને થશે હા એમાં શું આવ્યું કે જોઈ લઉં તો સારું. અને પાછી ઘંટડી વાગે એના ઉપર ધ્યાન હોય, ભલે ભાગવતનું પઠન કરતા હોય પણ ધ્યાન આમાં હોય કે ક્યાંક બગડી જાય તો જોઈ લઉં શું છે શું નહીં. એટલે મહાપ્રભુ એમ કે છે કે મન નથી લાગતું ને પેલા જોઈ લો. કેટલું જોશો? અડધી કલાક, કલાક. પછી એમ થઈ ગયું કે હવે કઈ નવું નથી, નિવૃત્ત થઈ ગયા, હવે વાંચો. પેલા એ કરી લ્યો. ઘણા સ્ટ્રિક્ટલી એમ માટે વડીલો એમ માનતા ટીવી જોવાય જ. ભગવત વાર્તા કરે ને આપણો સ્વધર્મ જ. અરે ભાઈ ઉત્તમ કક્ષા નથી, હીન કક્ષા વાળા છે. ત્યાંથી પેલા ભગવત વાર્તા યાદ આવે. પછી છોકરાઓને બેસાડો તો છોકરાઓ તો વીજળી ખાવાના જ ને. છોકરાઓને એમ કીધું પેલા ટીવી જુઓ, મોબાઈલ જુઓ, જે પણ કઈ સુતા પહેલા 15 મિનિટ આવજો, ફ્રી થાવ ત્યારે.
ત્યાં સુધી હું તો વાંચન કરું છું કે આપણું મન નથી લાગતું એને જોઈ જોઈ. આપણે વાંચન કરવું હોય. તમે બધા આવો પછી આપણે ભગવદ વાર્તાનો ક્રમ કરશું. અત્યારના સમય ઊંધો છે. એ લોકોને જો લઈ આવવા હશે તો પહેલા આપણે એને અનુકૂળ થવું પડશે, તો આપણે અનુકૂળ થશે કે તમે 15 મિનિટ આપણે ભગવદ વાર્તા કરવાની છે, પણ આ બધું કાર્ય કર્યા પછી. એટલે અહીંયા એ સ્વારસ્ય આપણે આગળ સમજીશું અને આવતા વખતે આ ત્રણેય શ્લોકનું સ્વારસ્ય કાયેન વાચા મનસે ઇન્દ્રિયવા બુદ્ધે આત્મના વા અનુસૃત સ્વભાવત કરોતિ યદ્યત સકલમ પરસ્મે નારાયણથી સમર્પયે તત. તો એનો અનુસંધાન કાઢીને પછી આપણે સરળ રીતે પહેલા શ્લોકથી લઈને અંતિમ શ્લોક સુધી અન્વયાર્થ સાથે સરળ ભાવાર્થ અને પછી તરત જ પ્રથમ શ્લોક ઉપર મૂળ ટીકાનો પ્રારંભ કરશું. બધી ટીકા એક સાથે લેવાશે. એટલે પીડીએફ આપણે ગ્રુપમાં મુકાઈ ગઈ હશે, ના મુકાય તો ફરીવાર એકવાર મુકાઈ જશે. ઝેરોક્સ આપ સૌની સાથે એ લઈ આવી, જેથી કરીને જ્યાં જ્યાં હું કહું તો એ ટીકા ઉપર તમે આગળ વાંચન કરીને તૈયાર રાખી શકો. લેવાશે બધી ટીકા એક સાથે. પ્રથમ શ્લોક છે તો જેટલી ટીકાઓ છે એ બધાનું ક્યાં ક્યાં અંતર પડી રહ્યો છે એ તમને બતાડી દઈશ. પુસ્તક તમારી પાસે છે એટલે તમારે અધ્યયન તો તમારી રીતે કરવાનું, પણ ક્યાં ભેદ આવે છે અને ક્યાં જાણવા જેવું છે અને સમજવા જેવું છે, મુખ્ય મુખ્ય મુદ્દાઓ અહીંયા આપણે ચર્ચા કરીશું. હવે એક હજી એવું હશે તો એક મેસેજ આપણા ગ્રુપમાં મૂકીશું કે હવે વરસાદનો સમય લગભગ પૂર્ણ થઈ ગયો છે. તો કુદરતી વાતાવરણની અંદર એ કુદરતી વાતાવરણમાં બેસીને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાનો આનંદ એ બનેલો છે. તો શુક્રવારનો વર્ગ જો બ્રજવાટિકાની અંદર લઈ જઈએ તો કેટલા લોકોનું મંતવ્ય હા છે અને કેટલા લોકોનું ના છે. કારણ કે કીધું ને હીન અધિકારી છીએ. અહીંયા ફસાઈને ઓલો અભ્યાસના માટે પણ ખુલ્લા વાતાવરણમાં ગયા હોય તો ઘરમાં પાછું મન વધારે પ્રવૃત્ત થાય. તો એવી કોઈ સમસ્યા ન નડે એટલે એક ગ્રુપમાં મેસેજ મૂકી દઈશું કે શુક્રવારનો વર્ગ બ્રજવાટિકા રાખવું કે નહીં એ વોટિંગ કરવાના રહેશે. વોટ વધારે હશે તો પછી મેસેજ આવી જશે કે પછી વાડી ઉપર આપણે એ રાખીશું કે સુંદર આનંદિત વાતાવરણની અંદર અને એ કલાક વધારે અધ્યયન થશે. એટલે એ મુજબ આપણે નિશ્ચિત કરીશું. આજે સાંજના આપણા ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ મુકાઈ જશે. એમાં બધા હા કે નામાં જે જવાબ હોય એમાં તમારે વોટિંગ કરવાનું રહેશે. એટલે સર્વાનુમતે પછી એ સ્થાન પર, કારણ કે હવે આહલાદક વાતાવરણ થઈ ગયું છે. ઠંડીના દિવસો આવશે, 3 વાગ્યાનો વર્ગ થશે અને 5:30 પૂર્ણ થઈ જશે. અંધારું થતા પહેલા તમે પાછા આ બાજુ આવી જાઓ. કોઈને પણ વાહનની વ્યવસ્થા ને એવી કરવાની હોય, નિરંતર આવવાના હોય તો વ્યવસ્થા થઈ શકે. પછી એક ના આવે તો બીજા 4 પાછા ઘરમાં રહી જાય તો એવું ન થાય. વાહનની વ્યવસ્થા થઈ શકે તો કે બધા એક જગ્યાએ એકત્રિત થઈ જાઓ, ત્યાંથી લઈને પાછા તમને ત્યાંથી પિકઅપ કરીને પાછા આ પોઈન્ટ ઉપર છોડી દે તો એની વ્યવસ્થા પણ વિચારીશું જો ત્યાં રાખવું હોય તો. એટલે સુંદર રીતે આપણને કુદરતી વાતાવરણનો પણ લાભ મળે, અભ્યાસનો પણ આનંદ આવે અને ઓનલાઈન જોવા વાળા વર્ગો પણ એમ કહેતા કે પહેલા ત્યાં થતું હતું એ વાતાવરણ અમને જોઈને પણ અહીંયા આનંદ આવતો. એટલે ત્યાં ક્યારે પાછું પુનઃ ચાલુ થશે. ઘણાનું એવું પણ છે કે ત્યાં વાતાવરણનો આનંદ આવતો હતો વધારે. આ તો ઠીક આવતો હોય આનંદ થોડો ઘણો અધ્યયન હતો, પણ વાતાવરણનો આનંદ વધારે આવતો હતો. કોઈ પણ રીતે એ આનંદ આવવો જરૂરી છે. તો વિચાર કરીશું કે આવતા વખતેથી જો ત્યાં આપણે વાડી ઉપર બ્રજવાટિકાની અંદર એ અભ્યાસની શરૂઆત કરી બધી ટીકાઓ અને આનંદથી ત્યાં પણ એક દિવસ દાનના કીર્તનનો આનંદ આપણે સૌ લઈએ. આ બધા પણ બોલો, હું પણ બોલું. દાનના કીર્તનનો આનંદ ત્યાં વાડીમાં બેસી ખુલ્લા વાતાવરણની અંદર લઈએ અને એ પ્રકારે ગોપીનાથજીનો ઉત્સવ પણ ત્યાં
મનાવની એક કાર્યક્રમ કરી દે. શું છે કે કૃપા થઈ ગઈ તો આપણે હવે એ બાજુ આપણે આગળ અગ્રેસર થઈ. આ તો વરસાદ હતી, વચ્ચે થોડા વ્યવધાન હતા. આ પણ છે જ સ્થળ તો. જ્યારે ત્યાં કઈ વ્યવધાન હોય ત્યારે એટલે એ રીતના આપણે નક્કી કરીશું. એટલે બધા પોતપોતાની રીતે જવાબ એમાં હા કે ના ની અંદર. હા 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 હા. આ બધા જે બધી ટીકાના જે બધા પ્રમાણો છે ગ્રુપમાં મુકાઈ હા મૂકી દીધી. હા એટલે મથુરભાઈ મૂકી છે ગ્રુપમાં મુકાઈ ગઈ. જે વચ્ચે વચ્ચે ઉદાહરણો આવે છે એ તો જે કમ્પાઇલેશન કર્યું છે બધી ટીકાઓ એ મારી પાસે 11 PDF મથુરભાઈ મૂકી દીધી ને ટીકા 11. હવે પાછી મૂકી. આ તો 11 ટીકા તો આ, પણ એમને જે વચ્ચે જે અંદર શ્લોક નાખેલા હોય ને ભાગવતજીના શ્લોક, ભગવદ ગીતાના શ્લોક, એનું કમ્પાઇલ કર્યું છે એટલે આપણને તાત્કાલિક મળી જાય સાથે કે અહીંયા આખો શ્લોક મળે. આમાં અડધો ટાંકીને એવું હોય કે 11, 2, 6 તો પછી એમાં શ્લોક આખો લખીને એનો અર્થ એમણે કરીને કમ્પાઇલ કર્યું છે. તો એ પણ મૂકી દેવું પાછું. ભૂલાઈ ગયું હોય તો પાછું. હા એટલે પાછું આજે મૂકી દેજો. એટલે બે ઝેરોક્ષ સાથે રાખવી એટલે અભ્યાસ સુંદર રીતે થાય અને પછી આપણે પરીક્ષા પણ એના ઉપર ભરી એટલે સુંદર રીતે. માર્કની કોઈ ચિંતા ન કરવી, પરીક્ષા ભરવી જરૂર છે. અને આપણો એ પ્રયત્ન છે એ સફળ થાય છે કે ઘણાને સુંદર માર્ક, સારું સમજણ, બહુ સટીક સમજ, એ પ્રયત્ન આપણો સફળ છે કે અભ્યાસ કરાવવાનો. કેવલ કથા ન થઈ, અભ્યાસ થયો, એનો આનંદ અમને આવે. ભરવું બધાય પેપર એ ચિંતા ન કરવી. જેટલા સવાલ આવડે એટલા, ના આવડે એ તો શીખવાનું. અહીંયા આવીને બેસીને એની ચર્ચા થાય કે આ પ્રશ્ન નથી સમજાતો કે એનો ઉત્તર પણ નથી સમજાતો, અને જે ઉત્તર હોય એમાંય શંકા હોય તોય કેવું. તો એ પરસ્પર વાર્તાલાપ થઈને એ જ અમારી એ કાર્યક્રમ સુધીની ઈચ્છા છે કે સામે સામા બેસી અને ટીકા ગ્રંથો ઉપર સામે સામા ડિબેટ કરો, ચર્ચા કરો, અને એ આનંદ આવે કે એમાંથી જે ફલશ્રુતિ નીકળે તે તૈયારી કરો અને પછી સામે સામે બેસીને ચર્ચા કરો, જેને કહેવાય વાત. એના ઉપર તૈયાર થાવ તો આપોઆપ બીજા તો નિરસ્ત થઈ જાય કે આ રીતના તૈયાર થઈ રહ્યા છે હવે બધા, કે આ રીતના ગીતાજીના તમને તૈયાર આપીએ છીએ કે એ બસ રટી ગયો. અત્યારના 5 શ્લોક બોલો એટલે સામે વાળો તો એકેય ન આવડતો તો વિચારો કરે છે. કરી